શ્રેણી નંબર 8 પાના નંબર 57 અને 6467 નું વાક્ય શું પાના નંબર 57 અને પછી વાક્ય નંબર 6467 કઈ શ્રેણી તને પણ છે ને માણસ મેં કીધું તો કરું એ 8 અરે કઈ શ્રેણી શેની શ્રેણી સ્વરૂપ વિજ્ઞાન કેવું છે ને માણસ છે કઈ માસ્ટર બહુ જબરું પછી શ્રેણી નંબર 8 પાના નંબર 57 અને બીજું વાક્ય છે 6471 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સોરી જય સચ્ચિદાનંદ છેલ્લા છેલ્લા કરવા પડે બેન જય ભાઈ હવે આ નાના પૂનમ ને એવું જ કરજો ને પેલા નાના ઉંમર વાળા એવા થઈ ગયા જય સચ્ચિદાનંદ મણિનગર આખા મણિનગર ને જય સચ્ચિદાનંદ બોલો નરેશભાઈ અંકલ જય સચ્ચિદાનંદ નીલા આંટી જય સચ્ચિદાનંદ ગીતાબેન મુંબઈ જય સચ્ચિદાનંદ બંકિમભાઈ જય સચ્ચિદાનંદ અટવરલાલ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હતીમભાઈ જય સચ્ચિદાનંદ મેઘા જય સચ્ચિદાનંદ શોભનાબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દીપકાનંદજી જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હેમાબેન જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ વરદાનંદ તમને ઘરમાં રહીને આનંદ પડે છે કે જવાતું નથી બધે સત્સંગ માટે મને પૂછો છો હા, બોલો તમને મેં હમણાં સંભળાયું મેં ને કીધું કે તમને સત્સંગમાં બધે જતા હતા ને નાઇજીરિયા જતા હતા ને અહીંયા જતા હતા ને અહીંયા જતા હતા કેનેડા જતા હતા હા. હવે ઘરમાં રહો છો તો ગમે છે ને? પેલા ઘરમાં જ રહેતો હતો ગમાડવું પડે કે નહીં મેં શું પહેલા ઘરમાં જ રહેતો હતો કે જ્ઞાનથી પડો છો ઘરમાં રહેતા હતા હા એટલે પેલા એટલે ભરતભાઈ ફરતા હતા એમ હા ભરત આનંદ હા એટલે ઘરમાં જ એટલે મારે કઈ હું વાંચતા જાઉં 2 મહિનાથી આ કિલનપુરી છું કઈ ફરક જ નથી પડતો આ માસ્ટર નું ધ્યાન રાખજો હા હા લડતા નથી ને ના ના એ તમે અમને લડતા હોય તો તમે ભાગી જાઓ અહીંયાથી હું તો ટેવાઈ ગઈ છું એમનાથી હા હા તો ઊંઘમાં બેસે તો એ જતા રહે, જતા રહે. જય સચ્ચાન જય સચ્ચાન મંજુબા જય સચ્ચાન ભારતીભાઈ જય સચ્ચાન ટુભાઈ જય સચ્ચાન જય સચ્ચિદાનંદ બોલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એમાં ત્રિમંત્ર ફોલો કરજો ઓકે જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ
नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आर्यरियाणं नमो वज्रायाणं नमो वत्सायाणं नमो लोये सव्व साहुणं नमो लोये सव्व सावणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसि पद्मं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. બધાનું સ્વાગત છે. આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને માતાજીની ભજના આપણે કરતા હોઈએ છીએ. પ્રકૃતિને સરળ કરવાની, સીધી કરવાની બહુ સરસ ઉપાસના છે. આજે જે સ્વરૂપનું આરાધન કરે છે તે શૈલપુત્રી કરીને છે. શૈલ રાજા એ પહાડોના રાજા હતા અને એમની પુત્રી, એટલે આ લોકો જે આપણા શાસ્ત્રકારો છે એ લોકો એટલું સરસ રીતે ગોઠવેલું છે કે છે કથા જેવી કથા અને એમાં સિદ્ધાંત અંદર હોય. એટલે આપણે સિદ્ધાંત સમજી લઈએ એટલે આ બધાની પ્રકૃતિ છે ને એ કુદરતી જ છે, કુદરતની ફરજણ છે, કુદરતનું ફરજણ છે. હવે એ એના મૂળ સ્વરૂપે હોય ત્યારે આદ્ય શક્તિ સ્વરૂપે હોય અને એ નથી એટલે બધી તકલીફ છે, શારીરિક, માનસિક, બધી જ, આર્થિક, બધી જેટલી તકલીફ છે તે પ્રકૃતિની ભૂલ છે, આપણી નોર્માલિટીથી ક્રોસ કરેલા. એટલે આ આદ્ય શક્તિની આરાધનાથી આપણે આપણી પ્રકૃતિ સહજ થતી જાય. એટલે આજનો આ પહેલો દિવસ છે. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી સોલો ગાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો થયો ઉદ્ધાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. અવિનયા પ્રમાદીને ય બોલાવી કરે ખટપટ. કરુણા ઉરની છલકે કહેલ્યો મોક્ષ દઉં ઝટપટ. છતાંય મોડિયા મનહુસ અભિનિવેશી ગામ ઉતાર. તમારા બાળવાને પાપ કરું છું ગુસ્સો ઠપકો પ્યાર. ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર. અમારી ગાળ પણ વિતરાગ કરુણાથી સભરવાણી. અમે ફેંકેલ પથ્થરની સ્મૃતિથી ખુલશે ઉરબારી. કમાડો બુદ્ધિના કરી બંધ જે આવે તેને કરશું આહાર. કડી કાળે સડેલા બીજનો આવ્યો છે અંપર ભાર.
गजब आश्चर्यकारी मोक्षदानी पूछे नहीं अधिकार जगत નું ના ચલણ નાણું અમારે મન તે ખૂબ કિંમતી ભવો ભવ તપ કરી થાકેલ ગૃહસ્થીને જ મોક્ષ નક્કી અમારો મોક્ષ નો સિક્કો ને પદ પરમાત્મા પ્રત્યક્ષ ન ભૂસાશે કદી કોઈ કાળે હું છું મૂળ ત્રિકાળી સત અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો ત્યો ઉદ્ધાર તરણ તારણ બિરુદ પ્રગટ આ પરમાત્મા જ બોલી શકે જે જાણે કલ્પ ભૂત ભાવી તે ખોલે મોક્ષની શંકે હવે છેલ્લી અસર ભસ્માગ્નિ આંધી બાદ વીરનો કાળ જગત જોશે અભીડ ભંજન ઓહો સંગમ આહા ભગવાન ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર વ્યવસ્થિત જેમ છે તેમ જ સમજથી પ્રાપ્ત શૂન્ય દશા ઉદયમાં શુદ્ધ ચારિત્ર્ય પ્રમાણો શુદ્ધયા વિશ્રસા ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર અધિકારી હોયા અભવ્ય જે ભેટ્યો તેનો ત્યો ઉદ્ધાર ગજબ આશ્ચર્યકારી મોક્ષદાની પૂછે નહીં અધિકાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલી પણ થોડું યસ બ્રીફમાં, શોર્ટમાં, હા? કરેક્ટ. દાદા ભગવાન કળિયુગનું આશ્ચર્ય જેની અંદર પરમાત્મા સ્વરૂપ ખુલ્લું થઈ ગયું એવા દાદા ભગવાન રસ્તે ચાલનારને મોક્ષનું દાન આપી શકે એવા દાદા ભગવાને નિયાણું કર્યું હતું કે હું રસ્તે ચાલનારને મોક્ષ આપી શકું, એના પછી હું મોક્ષે જઈશ. અને આપણે એવું અંદર ઈચ્છા કરી હતી કે આમ રસ્તે ચાલતા ચાલતા અગર આવો મોક્ષ ક્યાંક મળી જાય તો આપણે લઈ લેશું. આપણને એવી કોઈ તાલાવેલી હતી નહીં, પણ એમાં આપણે એક આવો ક્યાંક સંકલ્પ કે એવું કંઈ કર્યું હશે તો દાદા ભગવાન આપણને ભેટી ગયા. એટલે દાદા ભગવાન પરમ આશ્ચર્ય અને આપણે પરમ આશ્ચર્ય કે આપણને મોક્ષની ઈચ્છા નહોતી છતાંય આપણને મોક્ષનું દાન દાદા ભગવાને આપી દીધું. દાદા ભગવાન બહારની કોઈની ક્રિયાઓ જોતા નહોતા, અંદર શુદ્ધ આત્મા જોઈને એની સાથે ખટપટ કરીને એને કહી દીધા કે તું આ જ્ઞાન લઈ લે એટલે તારું કલ્યાણ થઈ જશે. છતાંય મનુષ્યો જેટલા આ કળિયુગના મનુષ્યો એવા છે કે એના જે મૂળ આત્મા જે લઈને આવ્યા છે, પ્રકૃતિ લઈને આવ્યા છે, એ દરેક ઠેકાણે દુઃખ અને નિરંતર દુઃખ જ શોધતા હોય છે. કોઈ પણ સારી વસ્તુને શોધતા એમને આવડતું જ નહોતું હોતું. દાદા ભગવાન કહે છે કે તમારા બધા પાપ અમને આપી દો, હું બાળી દઉં છું, તોય આપણે આપવા તૈયાર થયા નહોતા. દાદા ભગવાને કૃપા કરીને આપણને આ જ્ઞાન આપી દીધું છે. દાદા ભગવાન જે બી વાણી બોલતા હતા તે આપણા પોતાના કલ્યાણ માટે, એટલે કે સામેવાળી ફાઇલનું કલ્યાણ કરવા માટે જ બોલતા હતા. એમની જે પણ ક્રિયાઓ હતી એ સામેવાળાનું કલ્યાણ થાય એના માટેની જ હતી. દાદા ભગવાન કહે છે કે તમે અમને બુદ્ધિથી માપવા જશો નહીં, ને તો તમે પોતે મપાઈ જશો. આ જે જ્ઞાન છે તે બુદ્ધિથી બહુ પર અતિ પર છે, માટે બુદ્ધિનું ચલણ ચલાવતા નહીં. અત્યારનો જે કળીકાલનો જે આ મનુષ્ય જીવન છે, જેમ બીજ સડી ગયા હોય એમાંથી વાસ આવે, એમાંથી કશું બહાર નીકળે નહીં, એવા મનુષ્યો છીએ આપણે. છતાંય દાદા ભગવાને એની અંદરથી આપણને જ્ઞાન પ્રગટ કરાવી દીધું. દાદા ભગવાન કહે છે કે જગતમાં જેનું ચલણ ન ચાલે, એટલે કે વ્યવહારમાં
બહારની દુનિયામાં જેનું કશું ચાલતું નથી એવા ચલણને અમારે ત્યાં મોસ્ટ વેલકમ છે. જેમ કે ના ચલણી નાણું હોય તો બધા લોકો જઈને લગભગ મંદિરમાં, મસ્જિદમાં કે જ્યાં આગળ ભગવાનનું સ્થાન હોય છે ત્યાં આગળ જઈને પધરાવી આવે છે કે આ અહીંયા ચાલી જશે, જગતમાં તો ચાલવાનું નથી. એવી રીતના જે જગતમાં નથી ચાલવાના વ્યવહારની અંદર એવા બધા મહાત્માઓને દાદા ભગવાને જ્ઞાન આપી દીધું, ચલાવી લીધું. જેને બહુ તપ કર્યા હતા, જપ કર્યા હતા, પણ છતાંય મોક્ષ પ્રાપ્ત થયો નહીં. પણ હવે આ ગ્રહસ્થીના વેશમાં કે ગ્રહસ્થી જીવનની અંદર પણ દાદા ભગવાને એમને મોક્ષ આપી દીધો. દાદા ભગવાનનો મોક્ષનો સિક્કો લાગી ગયો એટલે આપણો પરમાત્મા પદ 15 મેક્સિમમ 15મે ભવે ખુલ્લું થઈ જવાનું છે. હવે એ ક્યારે ભૂસાવાનું છે નહીં. દાદા ભગવાન કહે છે કે અમે તરણ તારણ છીએ, એટલે કે પોતે તરીને બીજાને તરાવી શકે એવી અમારી સિદ્ધિ છે. કારણ કે એમનું સ્વરૂપ એવું થયેલું છે, પરમાત્મા સ્વરૂપ. તો જ આવું એ બોલી શકે, અન્યથા કોઈ બોલી શકે નહીં. એમને ત્રણેય કાળનું જ્ઞાન એમને હાજર હોય. હવે દાદા ભગવાન કહે છે મહાવીરના નિર્વાણ પછી જે ભસ્મ ગ્રહની અસર હતી તે હવે ખતમ થઈ ગઈ છે. હવે દાદા ભગવાન મહાવીરના શાસનના શણગાર સમૂહ આ જ્ઞાન જગતમાં ફેલાવી રહ્યા છે. દાદા ભગવાન સંગમેશ્વર કહેવાય છે એવા આ ભીડ ભંજન એટલે કે આપણને આ જગતની ભીડમાંથી છોડાવનારા છે. વ્યવસ્થિતની શોધ દાદા ભગવાને કરી અને આપણને સૌને હથેળીમાં આપી દીધી. એને લીધે હવે આપણને કોઈ જાતના રાગ દ્વેષ ઉભા થતા નથી. જે સમભાવનો જે આપણો જે હિસાબ કિતાબ છે તે ચૂકવાઈ રહ્યો છે. અને ઉદયમાં પછી દાદા ભગવાનના ઉદયમાં તો શુદ્ધ ચારિત્ર જ હતું અને જેટલા પરમાણુ ત્યાં હતા જે બધા વિશ્રસા થઈ રહ્યા હતા, શુદ્ધ પરમાણુ બધા એમના ચોખ્ખા થયેલા જ અંદર હતા. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ, fantastic, જય very good. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત. માફ કરી દેજો. જી જી જી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ છીએ. હવે પ્રશ્ન લઈએ. હેમાબેન, આપને લખાયો છે પ્રશ્ન. હા. આ જગતમાં જે લાલચ ના રાખે, કાઢું છું એક મિનિટ. આ જગતમાં જે લાલચ ના રાખે ને તો મોક્ષ એની જાતે જ ખોળી કાઢે. પણ કશાય જીતવા સહેલા છે, પણ લાલચ જીતવી અઘરી છે. ઉપરનું 6, 4, 6, 7. મળી ગયું. સરસ છે વાક્ય કે આ જગતમાં જે લાલચ ના રાખે. પાછું શું, એક કસાય જીતવા સહેલા છે, એટલે આ ક્રોધમાન માલોભ જીતવા સહેલા છે, પણ લાલચ જીતવી બહુ અઘરી છે. તો કે આપણે જોઈએ તો કે આપણે આ અનંત અવતારથી માર ખાધો છે એમાં મોટામાં મોટો ભાગ લાલચનો છે. તો જ્યાં ને ત્યાં લાલચ પડેલી હોય અને જ્યાંની લાલચ હોય ત્યાં એ સારાનું ભાન, હિતાહિતનું ભાન એ ગુમાવી દે, એટલે કે મૂર્છિત થઈ જાય. મૂર્છિત એટલે એનું શું થાય કે એનું આખો વખત પછી ચાલે લાલચમાં જ ચાલ્યા કરે. બીજું કઈ પણ એને તો આખી એ લાલચ હા, બોલો. વર્તન લાલચના પરમાણુ અંદર પડ્યા હોય તો જ લાલચ થાય, કે પછી વસ્તુ જોઈને લાલચ થાય, કે અંદરથી ઉદ્ભવે લાલચ થાય? ના, એ અંદર વિચારમાં હોય એ પાટલું લઈને આવેલો છે, એના આધારે એ લાલચના પરમાણુ ફૂટે છે. પણ આ જ્ઞાન મળ્યા પછી પણ એ લાલચ માટે બહુ કેટલો બધો પુરુષાર્થ કરે ને ત્યારે એમાંથી બહાર અવાય. અચ્છા. એટલે આ બીજી બધી વસ્તુ છે ને, એટલે આમ કેવું હોય કે વિષય હોય અને વિષયની લાલચ. અચ્છા, સમજાય? હા. લોભ હોય પૈસા અને પૈસાની લાલચ. તો કે આમ કેટલાક એવા હોય કે એને અંદર હોય કે પૈસા કમાવા છે, પછી તે પૈસા કમાવા માટે સામાન્ય ભાવે મહેનત કરે,
પછી એને હોય ને કે થોડા આટલા ભેગા કરવા છે, તો થોડી ઇકોનોમિક એને બચત કરે. પણ લાલચવાળો કેવો હોય કે આખો દિવસ એની વૃત્તિઓ એમાં ને એમાં હોય, એની ચિત્ત વૃત્તિ છે આખો દિવસ એમાં ને એમાં હોય. એટલે બીજો કોઈ પણ પ્રકારનો જે આપણી ભાષામાં પુરુષાર્થ કહીએ એ કરી શકે નહીં. એટલે આ તો એમાં જ્ઞાન, કઈ જાતનો પુરુષાર્થ હોવો ઘટે? એટલે એમાં તો પોતે અંદર જબરજસ્ત નિશ્ચય કરવો પડે કે આ લાલચને મારે ગાંઠવું નથી, આ લાલચ પર ઊભી થાય મારે ગાંઠવું નથી. દાદાભાઈ શક્તિઓ માગવી પડે. અને કેવું બોલમ કે કરેંગે યા મરેંગે, એવી રીતે એના સામાવારિયા થવું પડે કે ભાઈ કાં તો તું નહીં કાં તો હું નહીં. બરાબર. એ ક્યારે થાય કે એને જયારે પોતાને સમજાય કે આ લાલચને લઈને મારી બધી પ્રગતિ અટકેલી છે. અચ્છા, સમજાય? એ લાલચને લઈને પછી આગળ વધી જ ના શકે. અને આ જ્ઞાન ના હોય ને તો સ્લીપ જ થયા કરે, અધોગતિમાં જ જાય કરે. અચ્છા. તો કે આ લાલચને લઈને કે હું આ પગલા શ્રેણી ચડી શકતો નથી, તો કે આવી વસ્તુ છે, તો કે કાં તો હવે તો કે આ મને મોક્ષ મળ્યો, કાં તો એ લાલચ નહીં કાં તો હું નહીં. અચ્છા. એવું જબરજસ્ત નક્કી થાય ને ત્યાર પછી લાલચ તૂટે. બાકી આમ વિચારે કે હું આ સત્સંગમાં જઈને મારી લાલચ તૂટી જશે, કે હું આ કીર્તન ભક્તિ કરું મારી લાલચ તૂટી જશે, હું આમ કરું મારી લાલચ તૂટી જશે, તો કે એવું નથી. આ વસ્તુ એવી છે કે આ પાર કે પેલે પાર એવું કરવું પડે. અચ્છા. અને એને જ્યાં સુધી સમજાય નહીં ને કે આ લાલચને લઈને હું અટક્યો છું, એને સમજેલા કે રિયલાઇઝ થાય, એ રિયલાઇઝ ના થાય ત્યાં સુધી અંદર એનો નિશ્ચય પણ થતો નથી. અને લાલચવાળો ભાગ એને મીઠો લાગે છે. સમજાય? કારણ કે આ કેવું સાતાવેદની વાળો ભાગ છે, એટલે એને અંદર ઉકળાટ ના કરે. એટલે આખો દિવસ એ લાલચ ને લાલચમાં પડી રહે. પેલા ઉંદાડાની માફક ફૂંક મારીને કરડે એવું ના જેવું ને? ના, એ પાછું જુદું. અચ્છા. ઉંદરની જેમ જે ફોલી ખાય ને એ આખી વસ્તુ જુદી. લાલચ એટલે શું છે? એટલે આપણે અંદરથી ફોલી ખાય. એની ચિત્ત વૃત્તિ એ જે જગ્યાની લાલચ હોય એ બીજી જગ્યાએ જાય જ નહીં. અચ્છા, એટલે કોઈ એક જ વિષયમાં હોય લાલચ. હા, એટલે દાખલા તરીકે વિષયનું સુખ ભોગવતો હોય, વિષયના સુખની ઈચ્છા રહેતી હોય, એક જુદી વસ્તુ છે. અને વિષયની લાલચ. અચ્છા. એવી રીતે આ પૈસા, તો પૈસા લોભ હોય જુદી વાત છે, અને લાલચ એટલે આમ કે ને એક્સ્ટ્રીમ. આમ સાદી ભાષામાં, સ્થૂળ ભાષામાં તો એક્સ્ટ્રીમ. એટલે એની પરાકાષ્ઠા ઉપર પહોંચી. તો આ લાલચ જીતીએ તો આપણા કવિનું પદ ગાયું ભરત આનંદે, તો એમાં છેલ્લું વાક્ય હતું ઉદયમાં શુદ્ધ ચારિત્ર હોય, તો શુદ્ધ ચારિત્ર ઉદયમાં આવે. બરાબર છે? હા, બરાબર. બરાબર ના, બરાબર છે. કારણ કે આ શું છે કે લાલચ ગઈ ને તો એને અંદર એટલી બધી શક્તિઓ વધી જાય કે આ બીજું બધું તો માલ ખાલી કરવામાં એને બહુ પુરુષાર્થ કરવો ના પડે પછી. અચ્છા, સમજાય? તમે આમ કે સ્પીડમાં દોડ્યા અને પછી તમારે ફાસ્ટ ચાલવાનું હોય તો તમને થાક ના લાગે. બરાબર છે, સમજી ગઈ. એના જેવું છે. એટલે લાલચ બહુ મોટી, બહુ એ છે, એમ અઘરામાં અઘરું કહેવાય. એમ તો આપણે જ્ઞાન પછી પણ અઘરું કહેવાય. અને આપણા જ્ઞાનમાં વાક્યો બોલીએ છીએ, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. તો કેવળ જ્ઞાન સ્વરૂપમાં લાલચ જીતીએ તો કેવળ જ્ઞાન સ્વરૂપ થઈએ. બરાબર છે? હા, કેવળ જ્ઞાન સ્વરૂપ. હા, બરાબર છે. કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે શું છે? એની લાલચ, આપણે કેવળ જ્ઞાન સ્વરૂપની લાલચ છે એટલા માટે થઈને આપણે પેલી લાલચ જીતીએ તો એ સ્વરૂપ થવાય. બરાબર છે? કેવળ જ્ઞાન સ્વરૂપની લાલચ તો ક્યાં થાય છે બાપા? ખાલી આપણે વાતો કરીએ છીએ. જેને કેવળ જ્ઞાન ખુલ્લું કહેવાની લાલચ હોય ને
એની વૃત્તિઓ સંસારમાં કોઈ જગ્યાએ ચોંટે નહીં. ખાવાનું એને બોજારૂપ લાગે, આરામ કરવાનો એ બોજારૂપ લાગે, ઊંઘ આવે તો એ બોજારૂપ લાગે. અને આપણે તો ફાઇલોનો નિકાલ કરવા જઈએ ના, બરાબર છે. સમજવા માટે. આ તો આ તો પેલી નથી કહેતા. હા, બરાબર. હું સમજવા માટે મેં પ્રશ્ન પૂછ્યો છે કે હમ, આ બધા મને મારા મશીનમાં બધા વિચારો મને આવા બધા આવે, હમ. પેલું બધું સંસારનું ચાલ્યા કરે, પણ આ બધા આખો દિવસ આ 100 વાક્યો વાંચો, પછી એમાં 2 વાક્યો પકડો, પછી એમાં આખો દિવસ સ્મરણ થયા કરે. હમ. તો આ વિચાર મને આવે છે આવા. તમે હા. આ રીતે સત્સંગ હા, કરીને એટલે બરાબર છે. આપણે એટલે શું છે કે તમારી પરિણતિ આખો દિવસ આમાં ને આમાં રહે છે. અચ્છા, અને પેલી તો એક ચીજ જે ચીજની લાલચ હોય ને ત્યાં જ ચોંટેલું રહે. અચ્છા, અને આ તો પરિણતિ. અને બીજું શું થાય કે અંદર નિશ્ચય થાય કે આપણે આ અચ્છા. કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું કરવું છે. પરિણતિ ને પછી એટલે નિશ્ચય એટલે થાય. એટલે 2 ભાગ છે, એક કેવળ જ્ઞાન સ્વરૂપ અને બીજું વિજ્ઞાન સ્વરૂપ. અચ્છા, એટલે આ તીર્થંકર ભગવાન હોય ને, એટલે દેહ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય, અચ્છા, અને સિદ્ધમાં જાય એટલે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. અચ્છા, એટલે અચ્છા, દેહ વાળો ભાગ ના રહ્યો, પછી એને વિજ્ઞાન સ્વરૂપ. બંને છે એક જ. અચ્છા. 5 જોડે દેહ છે એટલે એને કેવળ જ્ઞાન સ્વરૂપ કીધું, કે દેહ હોવા છતાં કેવળ જ્ઞાનમાં વર્તે છે. તો આ લાલચ છે એ દ્રષ્ટિમાં કેવી રીતે વણાઈ જાય? તો પછી આપણને દાદાએ જે દ્રષ્ટિ આપી છે, એને એમાં એટલું બધું સુખ લાગે છે, એટલું બધું સુખ લાગે છે, એટલું બધું સુખ લાગે છે કે એની સામે ને બીજું બધું ફિક્કું લાગે છે. એટલે પછી એ સુખમાં ને સુખમાં જ રમવાન રહે. ખ્યાલ આવે? એને એમાં કયો પુરુષાર્થ ખપે? એમાં આ જ કહું છું, પુરુષાર્થ નહીં, અને તોડવું પડે છે. કહું ને, આ પાર કે પેલે પાર. એક વાર અચ્છા, તો સમજી ગઈ. લાલચ પોતાને No ઓળખાય. matter what. હા, લાલચ સમજી ગઈ. પેલા તો લાલચ સમજાવ્યું છે કે મારામાં આ લાલચ પડેલી છે. તો આખો જ્યાં લાલચ હોય ને, એ ગમે તે કામ કરવાની વૃત્તિઓ ત્યાંની ત્યાં હોય. અત્યારે તો ખાવામાં વૃત્તિ જાય છે. એનો બહુ વાંધો નહીં, એ બધો પ્રોબ્લેમેટિક નથી. આ તો એની તમને ખાવામાં વૃત્તિ જાય ને, તો ખાધા પછી શું થાય? પછી વૃત્તિ ના જાય. ના જાય, બરાબર છે. અને આ કારણ તો મિશ્ર ચેતન હા, નથી. આ તો એને ભેગું થાય તો વૃત્તિ એમાં ને એમાં જ ખસે જ નહીં. અચ્છા, એટલે લાલચની બહાર, એ તો આ વિજ્ઞાન મળ્યું ને, તો લાલચ હોય તો એની બહાર અવાય. બાકી અચ્છા, જગતના લોકો માટે તો એને પેલું શું કે દૂર ભવી કે પછી અચ્છા, કે આના હજી મોક્ષ થતા બહુ વાર લાગશે. અચ્છા. આ તો આ દાદો એવો, દાદાજી આ ભરતભાઈ પદમાં ગાયું ને, કે હમ. જે એમને ભેગા થયા એ મોક્ષનો અધિકારી. અચ્છા, ના જોવું તો જવું જ પડશે. એમને બીજું કઈ જોયું નથી, તો કે આ મને ભેગો થયો, મારી પાસે આવ્યો, માટે એ મોક્ષનો અધિકારી છે. એટલે પેલો પછી એ ગમે તેવો કચરો માલ લઈને આવેલો હોય, કે એનું ઉપાદાન જરાય ના હોય, છતાંય એ દાદાને ભેગો થયો એટલે એ પાત્ર થઈ ગયો, લાયક થઈ ગયો. એટલે દાદા એક ખબર છે, અહીંયા આગળ એક વખત કબીરનો દોહો બોલતા હતા, મને યાદ આવ્યું કે આસ પાસ કે સબ પીસ ગયે, બિચકા ચક્કા ચૂર, ખીટી સે જો લગ ગયા ઉસકા બેડા પાર. એટલે આપણે જ્ઞાની સાથે જે જોડાઈ ગયા છે એને મોક્ષ થશે. બરાબર છે? હા, બરાબર. એટલે આ ઘંટી, પેલા ઘંટી હતી ને, હા, ઘંટીનો દાખલો ઘંટીના 2 પડ હોય ને એમાં વચ્ચે પેલો ખીલો હોય, ફૂટો હોય. આસપાસ કે પીસ ગયે, બિચકા ચક્કા ચૂર, એટલે ખીટી સે લગ ગયા. એ જે દાણા અંદર પૂરે વચ્ચેથી, એટલે પીસાઈને બહાર લોટ થઈને નીકળે. પણ એ વચ્ચે ખૂંટી હોય ત્યાં જે દાણો ચોંટી રહે એ બચી જાય. બરાબર છે, બરાબર છે. એટલે કવિરાજે કહ્યું, દાદા ખૂંટી એ પડ્યા, દાણા ને મોક્ષ જ નક્કી. આવું કવિરાજે ક્યાંક ગાયું છે, કે દાદા ખૂંટી એ પડ્યા, દાણા ને મોક્ષ જ નક્કી. બરાબર છે, બરાબર છે. એટલે આ તો આજે છે ને, ખરેખર બહુ એવું આશ્ચર્ય થઈ ગયું છે કે ન ભૂતો ન ભવિષ્યથી, કે આ દાદા આપણને ભેગા થયા, આપણી પુણ્યથી ભેગા થયા. પણ હવે એટલી જ જાગૃતિ રાખવાની કે પુણ્યથી ભેગા થયા, પણ પુણ્યથી પૂર્ણાહુતિ નહીં થાય.
એ પુરુષાર્થથી જ થાય, પુણ્યથી દાદો ભેગો થઈ ગયો. પણ આપણી પણ પુરુષાર્થથી બાકી થાય. એટલે આજે હવે કેવળ જ્ઞાન સુધી જે પુરુષાર્થ એ ભાગ છે એમાં પુણ્ય કામ નહીં કરે. બરાબર છે. એમાં આપણો પુરુષાર્થ એટલે 5 પુરુષાર્થ આજ્ઞા, બરાબર, 5 આજ્ઞાનો એટલે પુરુષાર્થ. સાદી ભાષામાં 5 આજ્ઞા. બરાબર છે. ચાલો બધી શું? હા, પછી બોલો. બીજું વાક્ય છે 6471, ભણતરથી પ્રાપ્ત થયેલી વસ્તુને બુદ્ધિ અને ગણતરથી પ્રાપ્ત થયેલી વસ્તુને તે સમજ. એટલે આ પહેલા કહેતા ને ગણતર એટલે શું? આ બુદ્ધિવાળાને જ્ઞાન, બુદ્ધિનું જ્ઞાન હોય કે આમ કરાય, આમ કરાય, આમ કરાય, પણ પછી એનાથી સહેજ ડાયવર્ઝન આવ્યું તો શું કરવું? તો કે આ મને ખબર નથી. ખ્યાલ આવે? અચ્છા. તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર એની જે લાઈન હોય ને એ લાઈનનો રોગ હોય તો તરત એનું એક કરીને તમને કહી દે કે આમ છે ને આમ કરવું પડશે. તો એને લાગે કે આ મારી લાઈનનું નથી, બીજાની લાઈનનું છે, એટલે પેલા બીજા પાસે મોકલી આપે. અચ્છા. એટલે આ ભણતર વાળા આવું હોય. જયારે ગણતર વાળો હોય એ બધી રીતે પહોંચેલી માયા હોય. એટલે કઈ પણ પ્રોબ્લેમ આવે ને એનું ગણતર હોય એટલે ગૂંચાય નહીં. અચ્છા. એટલે પહેલાના વખતમાં ભણતર નતું પણ ગણતર હતું. અચ્છા. પછી દાદા કહેતા હતા ભણતર, ચણતર, ગણતર ને ચણતર, એવું બોલતા હતા દાદા. હા, બરાબર. ભણતર, ગણતર અને ચણતર. ચણતર એટલે કે ભણ્યો નથી પણ એને ગણી નાખ્યું છે. સમજાય? નહીં, એવું નહીં. એ ભણ્યો નથી પણ એને કઈ ગણવાની રકમ ગણવાની હોય તો એ ગણી નાખે. એટલે ભણતર નથી પણ ગણતર છે. અને જેનું ગણતર હોય પછી આગળ આખું ચણતર કરી નાખે મકાન. અચ્છા. એટલે ગણતરથી પ્રાપ્ત થયેલી વસ્તુ તે સમજ, ને આપણને જે સમજ ઉત્પન્ન થાય છે એ ગણતરથી થાય છે, રાઈટ? બુદ્ધિથી નથી થતી. ના, સમજ એક આખું એક દર્શન છે, આખું દર્શનનો ભાગ ખોલાય છે. અચ્છા. એટલે એ દાદાએ ખોલ્યો એ સમજનો ભાગ છે. સમજ પછી સૂઝ, અને પછી એ સમજ એટલે સમજમાંથી સૂઝમાં જે પરિણામ પામે એ સૂઝ વાળો ભાગ પાછો બીજા અવતારમાં જોડે આવે. તો દાદા કહેતા હતા કે સૂઝ એ આગલા જન્મની હોય, કેરી ફોરવર્ડ થયેલી હોય, એને ડેવલપ કહેવાય. હા, એટલે પાછલા અવતારનું આ જે સૂઝનું જે ડેવલપમેન્ટ લઈને આવેલો છે ને એ પાછો આ અવતારમાં સૂઝ લઈને આવ્યો હોય. એટલે આપણે બધા જોઈએ ને કે સરખું ભણેલા હોય પણ એકને સૂઝ બહુ હોય ને બીજાને સૂઝ હોય જ નહીં. ના, એવું નહીં. સૂઝ છે ને આખું દર્શન પર જાય છે પછી. અચ્છા. સૂઝ વધતા દર્શન તરફ જાય છે. એટલે ભણેલા હોય, 2 ડોક્ટર હોય કે 2 એન્જિનિયર હોય તો બંને એન્જિનિયર હોય અને સરખું જ ભણેલા હોય, સામે પ્રોબ્લેમ આવે તો એકની અંદર ફટ લઈને સૂઝ પડે અને થાય કે આમ કરી નાખો, થઈ જશે. તો પછી એટલે સમ્યક બુદ્ધિ થવા માંડે આપણી. સમ્યક બુદ્ધિ ભાઈ જુદી છે. સમ્યક બુદ્ધિ આખી જુદી છે. સમજાય? એ સમજથી થાય કે સમ્યક બુદ્ધિ શું છે કે એને જે હિતાહિતનું ભાન થયું એટલે એને નક્કી થયું કે મારે આ મારું હિત જ કરવું છે, એટલે કોઈ પણ સાહેબ પોતાનું અહિત ના થવા દે કે આ બુદ્ધિ એ રીતની થઈ તો કે આ સમ્યક બુદ્ધિ થઈ. છે બુદ્ધિ પણ આ સમ્યક બુદ્ધિ. અને આ જે સૂઝ છે ને એ દર્શન ઉપર જાય છે. અચ્છા. બુદ્ધિ ક્યારેય દર્શન ઉપર ના જાય. અચ્છા. તો પેલું કવિનું પદ છે કે નજર નુરાનીમાં આવે છે પરમાત્મા પર પરમાર્થ બુદ્ધિ, એટલે એ બુદ્ધિ એ પ્રકારની હોય, સમ્યક બુદ્ધિ હોય. હા, એટલે પરમાત્મા બુદ્ધિ કીધી ને એ આખી બરાબર છે. એટલે પછી શું છે કે આ જેમ સંજોગ આવે ને સામે વ્યક્તિ આવે તે વાત કરે ને એટલે આમ આ કેવું છે કે સમ્યક બુદ્ધિ કીધી, વિપરીત બુદ્ધિ કીધી, કૃષ્ણ ભગવાન એને વ્યભિચારીની બુદ્ધિ કીધી, પછી મિથ્યા બુદ્ધિ પણ કહી, પછી તો કે આ બુદ્ધિ સમ્યક બુદ્ધિ થઈ, પછી
તો કે પછી આ બુદ્ધિનું ચલણ જ ના રહ્યું એટલે શું થાય કે બુદ્ધિ એ સમજી જાય કે હવે આપણું કશું ચાલતું નથી અને હવે આપણે છૂટવું જ છે ને, એટલે બુદ્ધિ આખું પછી એવી થઈ જાય કે કશું નેગેટિવ બતાવે જ નહીં. અચ્છા, પછી પોઝિટિવ તરફ વળે. હા, એટલે કોઈ જાતનું નેગેટિવ બતાવે નહીં. અચ્છા. અને પછી એ મોક્ષ માર્ગ જ બતાવતી થઈ જાય. અચ્છા. એટલે એ તો બહુ છેલ્લી આવે. નહીતર બીજા બધાને આમ સામાન્ય ભાવે બુદ્ધિ એટલે સંસાર તરફ ખેંચી જનારી એવું કહેવાય. હા. એનો અહંકાર જેમ જેમ શુદ્ધ થતો જાય ને, અહંકારનો ભાગ જેમ શુદ્ધ થતો જાય તેમ તેમ, એટલે આ નિકાલી અહંકાર, તેમ તેમ એ બુદ્ધિ પાછી સમ્યક થતી જાય. અચ્છા. અને એ છતાંય એ બુદ્ધિથી પ્રજ્ઞા એકદમ જુદી પાછી. ઓહો. એ સમ્યક બુદ્ધિ એ પ્રજ્ઞા આ તો બધું બહુ અઘરું છે આગળ ના, આગળ તો. કઈ અઘરું નથી. આપણે શુદ્ધાત્મા થઈ ગયા એટલે બધું આવી ગયું અંદર. બરાબર છે, તો સીટ તો આ તો બરાબર જ આપી છે તમે દાદાએ. પૂછો ને એટલે મારે જવાબ આપવા પડે. અને મને આ બે જણના હાથે દાદાએ બધા લખાયેલા ચોપડીમાંથી આ પ્રશ્નો પૂછી મગજ ચાલે એટલે. હા, બરાબર છે. એટલે પૂછું તો મગજ એટલે મને એવું જ છે. એટલે આ મગજ ચાલતું બંધ થઈ જાય એટલે આપણો મોક્ષ થઈ જાય પછી. એક ત્રીજો પૂછી લો, નાનો પ્રશ્ન છે. બોલો બોલો. હા, પૂછ્યું. શ્રેણી નંબર 6, વાક્ય નંબર 4, 8, 9, 8. ફરીથી શ્રેણી બોલ. નંબર 6. ફરીથી શ્રેણી બોલ. નંબર શ્રેણી નંબર 6. ફરી શેની શ્રેણી? સ્વરૂપ વિજ્ઞાન. હા, સોરી. પછી પાના નંબર 27, 4, 8, 9, 8. બહુ નાનું વાક્ય છે. બીજાને હેલ્પ કરવી તેનું નામ તમારી સેફ સાઈડ. બરાબર. એ બીજાને એટલે કે પહેલા નંબર 1 નંબરની ફાઇલ કે 2 નંબરની ફાઇલ કે 3 નંબરની ફાઇલ કે 55 ફાઇલ. ના, આ તો આ પેલી એકદમ વ્યવહારની વાત છે કે બીજાને હેલ્પ કરવી એટલે પોતે ફાઇલ નંબર 1 નહીં પણ બીજી બધી જે ફાઇલો છે એને હેલ્પ કરવી. એને હેલ્પ કરવી. એટલે ઓબ્લાઇજિંગ નેચર સાથે કનેક્ટેડ છે. અચ્છા, એ તો એટલે- બરાબર છે. પણ એ તો સંસ્કારમાં આવી જાય, મા બાપના સંસ્કારમાં આવી જાય. હા, બધું આવી જાય. આવી જાય સંસ્કારમાં. મા બાપના સંસ્કારમાં આવી જાય. એટલે મા બાપના હું તો સંસ્કાર કે આપણે કે પાછલા લઈને આવેલા સંસ્કાર. આપણે મા બાપના સંસ્કાર માની એટલે હા, આપણા એટલે વ્યવહારથી એવું કે આના મા બાપે સંસ્કાર સારા એટલે આપ્યા મને છે. આ વાક્યમાં એવું થઈ ગયું કે 1 નંબરની ફાઇલ, 1 નંબરની ફાઇલ. હું આત્મા અને 1 નંબરની ફાઇલ, એના માટે તમારી સેફ સાઈડ એ 1 નંબરની સેફ સાઈડ થઈ ગઈ. હા, એટલે સેફ સાઈડ તો 1 નંબરની ફાઇલ જ થાય છે ને. પણ આ શું છે કે આ કોને હેલ્પ કોને કરે છે તો બીજાને. સમજાય? બીજાને હેલ્પ કરે છે એટલે એનો ઓબ્લાઇજિંગ નેચર થયો. અને ઓબ્લાઇજિંગ નેચર થયો એટલે એને પછી બીજું શું થાય કે બધાને ઓબ્લાઇજિંગ નેચર જ છે એની પ્રકૃતિમાં જ છે. એટલે એ બધાને ઓબ્લાઇજ કરે છે એટલે એને કુદરત સંજોગ કેવા આપે રિએક્શનમાં, એને બધી હેલ્પ મળી રહે. મળી રહે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નીનાબેન, ડોક્ટર નીનાબેન. जय सच्चिदानंद जय ब्रह्मानंद जी। सच्चिदानंद. जय जय सच्चिदानंद. दीपकानंद जी, जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. एक आप्त सूत्र बुक में से मैंने आपको भेजा है, पेज 273, सूत्र नंबर 1, આપતો સૂત્ર બુક. W1, the big one, હા, this ઓકે one, ઓકે 1935. ઓકે. હા, બોલીએ. હા, વાંધા, વચકા અને અજ્ઞાન માન્યતાઓ આ ત્રણથી જગતની ભ્રાંતિ ઊભી રહી છે. આ ત્રણ જ શબ્દો કાઢવા માટે આખા જગતના શાસ્ત્રો રચ્યા છે. ये समझना है, वांधा वचका અને અજ્ઞાન માન્યતાઓ. અજ્ઞાન માન્યતાઓ સમજો ને તમે. जी जी, वांधा वचका बताइए। વાંધો એટલે આ કોઈ કઈ પણ કરતું હોય એમાં આપણે ઓડિટ નીકળે કે ના નીકળે. निकले। વસંતભાઈ કઈ કામ કરતા હોય તો એમાં ઓડિટ નીકળે કે ના નીકળે. बहुत एकदम इमीडिएट। એ ઓડિટ એ જ્યાં ત્યાં ઓડિટ કાઢીએ છીએ ને એ વાંધા. अच्छा, ये तो मैं निकालती हूँ, कोई सामने वाला मेरा અને निकाले तो? પછી ઓડિટ કાઢ્યું અને સામો એ રીતે ના કરે
એટલે પછી વચકો પડે. अभी ये बचका पड़ा मतलब એટલે તમે ઓડિટ કાઢ્યું વસંતભાઈ નું કંઈક, અને વસંતભાઈ સાંભળે ને એવું ને એવું જ કર્યા કરે, એટલે તમને પછી જે આગળ ચાલે ને એને વચકો કહેવાય. એટલે કે વાંધા ને વચકા ના સમજાયું? नहीं बचका नहीं समझाया. તમે ઓડિટ કાઢ્યું અને વસંતભાઈ સુધરે નહીં તો શું થાય પછી? એ પછી તમને જે રિએક્શન આવે છે ને એને વચકો કહેવાય. अच्छा. અને તમારી અપેક્ષા શું છે કે મેં ઓડિટ કાઢ્યું ને પેલું મારું સાંભળે ને એ તે સુધરી જાય, પણ સામે એ તો એના ઉપર છે ને પાછું, એના સંજોગો એના હિસાબો કેવા હોય. જી પૂરા. તમે સુધારવા જાઓ છો જે વ્યવસ્થિત તાબામાં છે એ ભાગને સુધારવા જાઓ છો. તમે જે વાંધો કાઢ્યો એ પણ વ્યવસ્થિત આધીન છે એ ભાગમાં વાંધો કાઢ્યો. ઓકે. અને પછી એ વ્યક્તિના હાથમાં નથી, એ સુધરવું ના સુધરવું વ્યક્તિના હાથમાં નથી. જી જી જી. અને એટલે પછી શું થાય કે એ તમારું પછી એ ઓડિટ કરેલું હોય ને એ પ્રમાણે ચેન્જ ના થયું એટલે પછી તમારું અંદર ગવાય. એટલે પછી એના બધા રિએક્શનો બધા આવે, એટલે વાંકવું પડે. એટલે વાંકવું પડે એટલે પછી એ અંદર ચાલ્યા જ કરે ને એની ઉપર આમ પેલું શું કે આમ વલ ચડ્યા જ કરે પછી. એટલે વાંધા ને વચકા ને અજ્ઞાન માન્યતાઓ કે આટલું ગયું એટલે એનો મોક્ષ થઈ જાય. તો આ ત્રણ જ શબ્દો કાઢવા માટે આખા જગતના શાસ્ત્રો રચ્યા છે. હા, હવે તમને ના સમજાય કે આ કોઈનો દોષ દેખાય છે, કયા આધાર દોષ દેખાય છે? મેં અજ્ઞાન માન્યતા છે. અજ્ઞાન માન્યતા તો બેઝિક થઈ કે હું નીનાબેન છું, એ અજ્ઞાન માન્યતા થઈ કે રોંગ બિલીફ. એવી એ પછી બીજી બધી આખી ઘણી બધી આવી જાય. પણ કોઈ પણ વ્યક્તિ તમને દોષિત કેમ દેખાય છે? वो करता दिख रहा है मेरे को. હા, આ બેઝિક થયું કે કરતા દેખાય છે. પછી કરતા જુએ ને પછી એ જે કરે છે એ તમારા પ્રમાણે નથી કરતો, એટલે તમારું ઓડિટ આવીને ઉભો રહે, વાંધો આવીને ઉભો રહે. હવે પેલો જે કંઈ પણ કરે છે એ વ્યવસ્થિત ને આધીન કરે છે. તમને જે દેખાય છે એ પ્રમાણે તે કરવાનો જ નથી. નહીં. અરે તમને દેખાય જેવું તમે કરી શકવાના નથી. થાય કે ના થાય? તમને દેખાતું હોય તમારે થાય જ નહીં. તો પછી સામો વ્યક્તિ કેવી રીતે કરી શકે? પણ પેલો ઓડિટ ઉભું થઈ જાય, વાંધો ઉભો થઈ જાય કે આમ નહીં આમ કરવું છે, આવું અને આવું કેમ કર્યું? એટલે એ જે પોતાની જે વિઝન છે એ પ્રમાણે નથી થતું, એટલે ત્યાં વાંધો ઉભો થયો. અને પછી ત્યાં આગળ એને કરતા જુએ એટલે દોષિત દેખાય. અને પાછું સામાનું પેલું આપણા પણ થયું નહીં એટલે પેલું રિએક્શન પછી વધારે આવે, એટલે એને વચકા પડી જાય. એટલે પછી બીજી અસરો થાય એને બધી. અને દાદાજી કવિરાજજીનું પદ આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે, સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે, આસ્વાદ શ્રુતિનો છે. વાંધાને વચકા સૌ અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. તો કે આપું આ થઈ ગયું, દાદા મળ્યા તો કે આપણા વાંધા ને વચકા ઉડી ગયા. સમજાય? આ વ્યવસ્થિત ની આજ્ઞા મળી એટલે જો તમે વ્યવસ્થિત ની આજ્ઞામાં છો તો ક્યાંય ઓડિટ કાઢવાનું રહ્યું ખરું? નહીં. એટલે વાંધા ઉડી ગયા. જો વ્યવસ્થિત સમજાય એટલે વાંધો જ ના પડે. વાંધો ના પડ્યો તો વાંધાના આધારે વચકો પડે છે, એટલે વચકો ઉડી ગયો. અને હું શુદ્ધાત્મા જો ભાન થયું એટલે અજ્ઞાન માન્યતા ઉડી ગઈ. એટલે હવે શું થાય તો કે મોક્ષ જવું પડે કે ના જવું પડે? એટલે એવી રીતે આ થઈ ગયું. વેરી નાઇસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. બહુ બધા પ્રશ્નો છે, ચાલો ફટાફટ લઈ લઈએ. ઉમેશભાઈ. स्वामी जी जय सच्चिदानंद। स्वामी जी जय हाँ, सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। स्वामी जी मेरे को ये पूछना है, मुझे दो अंडरस्टैंडिंग्स क्लियर करनी है, आप गुजराती में जवाब हाँ। दीजिएगा। हम्म, पहली तो ये कि जैसे मैं एक उदाहरण दूंगा कि जैसे मेरे को कोई कैमरा पसंद आता है हम्म, और अब जब मैं उस कैमरे को देख रहा हूँ हम्म, तो वो कैमरा नहीं मेरे को दिख रहा, पर मेरे को दो चीजें दिख रही हैं। एक तो ये जो मेरा लोभ उस कैमरे से जुड़ा हुआ है कि मैं इस कैमरे को भोगूं, हम्म, और दूसरा मुझे ये दिख रहा है, ये मान्यता दिख रही है कि जब मैं इसको भोगूंगा तो इसमें मुझे सुख मिलेगा। हम्म, तो मुझे वह वस्तु नहीं दिख रही, पर अपनी मान्यताएं और अपना लोभ दिख रहा है। हम्म। तो बहुत अगर ये अच्छी बात सच है जी, बहुत अच्छी बात है, बहुत तो सुंदर। अगर, हाँ जी, तो अगर ये बात सच है हम्म, तो संसार में कोई भी वस्तु वस्तुतः है नहीं, केवल उमेश के लिए उसकी मान्यताएं ही बचती हैं, या उसका लोभ, या आप मेरी बात समझ रहे हैं कि केवल हाँ, उसकी मान्यताएं और उसका लोभ बचता है। हम्म। क्या ये समझ मेरी ठीक है? हाँ, बराबर है। वो क्या है कि कैमरा के प्रति आपकी जो मान्यता पड़ी है, हाँ जी, तो वो तो काम करेगी। आपकी जो मान्यता है वो काम करेगी। जो मेरा लोभ है। और अभी अभी आप जागृत हो गए, आपको हाँ। भान हुआ कि मैं शुद्ध आत्मा हूँ, हाँ। तो उमेश जी का उसके भीतर, उसके पीछे कैमरा के साथ कैसा अटैचमेंट है, हाँ। वो सब भी दिखाई देगा ना। हाँ, दिखाई देगा। हाँ, बिल्कुल। और अभी वो दिखाई तो देगा, मगर हाँ। आप उनको हिलाएंगे नहीं। अच्छा अच्छा। आपको अभी क्या करने का, फाइल का संभव से निपटारा करने का। हाँ। ख्याल में? तो मैं मतलब उसके चक्कर में फंसूंगा नहीं। हाँ हाँ, ठीक है, ठीक है। हाँ जी। ऐसे कैसा है, दादा वन क्या बताते थे जी। कि जगत में बाहर सब देखते हैं, तो हमें सब जीव को देखते, हम क्या देखते हैं, तो सब में शुद्ध आत्मा देखते हैं। हाँ जी। तो सब में शुद्ध आत्मा देख लिया, तो फिर के हमें और क्या दिखाई देता है। दादा भगवान खुद की बात कर रहे थे कि हाँ मुझे और क्या दिखाई देता है, कि मुझे दिखाई देता है सब जगह ये जो सबको वो पीछे के कर्म के हिसाब से जो सफरिंग आता है ना। हाँ जी, हाँ जी, तो मुझे सफरिंग दिखाई देता है। हाँ हाँ हाँ, बिल्कुल। ये मन वचन क्या है, आफ्टर ऑल सफरिंग है। सफरिंग है, बिल्कुल बिल्कुल ठीक है। मानो कि कोई पेड़ है जी, तो शुद्ध आत्मा भी दिखाई देगा, और साथ में पेड़ का संसार में रहते हुए जो सफरिंग है वो दिखाई देगा। बिल्कुल ठीक है, बिल्कुल ठीक। मतलब पेड़ को तो सफरिंग नहीं है ना उमेश से। पेड़ को क्या सफरिंग है, पेड़ कभी रोता भी नहीं है, कभी चिल्लाता भी नहीं है। नहीं, पर वो भोग तो भोग रहा है ना। तो पेड़ को एक ही जगह पे खड़ा रहना पड़ता है। हाँ जी, हाँ जी, वही मैं कह। बारिश है तो बारिश में भी उनको कोई छाता देता नहीं है। धूप है, बिल्कुल जी, ठंड है जी, बिल्कुल उनको बिल्कुल। प्यास, गर्मी में उनको प्यास लगी है। तो ये क्या है, तो ये सफरिंग है। सफरिंग है, हाँ बिल्कुल। जैसे सफरिंग खत्म हो जाता है, ऐसे ऐसे वो आगे बढ़ता है। ऐसे मनुष्य भी पूरा सफरिंग लेके आया है, सफरिंग लेके आया है। जी जी। मगर मनुष्य को जो कर्म बांधने की सत्ता खड़ी हुई, तो सफरिंग दोनों प्रकार का लेके आया, साता वेदनीय और असाता वेदनीय। इसका क्या अर्थ है स्वामी जी? साता वेदनीय सफरिंग और असाता वेद, मतलब दोनों सफरिंग। साता वेदनीय मीन्स ठंडक दे आपको जी। साता वेदनीय मीन्स आपको एक भीतर एक ठंडक लगती है, अच्छा लगता है ना। हाँ हाँ हाँ, अच्छा अच्छा। मानो आपको प्यास लगी है और आपको कोई सब पानी दे देगा तो आपको अच्छा लगेगा, मन को भी अच्छा लगेगा। अनुभूति, सुख। हाँ, तो सुख की अनुभूति होती है वो साता वेदनीय हो गई, और वो दूसरी असाता वेदनीय। तो काम तो अभी कलयुग के है, तो साता वेदनीय कम होती है, असाता वेदनीय ज्यादा होती है।
बिल्कुल ठीक। वो प्लांट में ठीक। हमें दिखाई दे उनका सब सफरिंग ही है, जी तो दादा भगवान को एक जीव मात्र में, मनुष्य में वो सफरिंग ही दिखाई देता था बहुत सुंदर, कि उनको बहुत सुंदर, उनको बहुत सुंदर। अच्छा मकान मिल गया, अच्छी कार मिल गई, ब्यूटीफुल। फिर भी है सफरिंग। है तो सफरिंग ही ना एट द एंड ऑफ द डे। हाँ, हाँ जी, तो हम बिल्कुल सफरिंग कैसे बोलते हैं जी। कि हमें प्यास लगे तो हमें खाना मिल जाता है, वो रेफरेंस में उनको सफरिंग बोलते हैं। जी हमें जी पानी मिल गया, भूख लगी, खाना मिल गया, इन हम्म। वो कॉन्टेक्स्ट में उनको सफरिंग बोलते हैं। हाँ हाँ ख्याल ठीक में है। कि समझ गए, समझ गए। हमें रहने के लिए मकान मिल गया और हम्म, बाहर कितने लोगों के पास मकान नहीं है, तो हम्म। वो रेफरेंस में हमें लगता है कि ये सफरिंग है। हाँ जी, हाँ जी, बिल्कुल बिल्कुल ठीक। और दादा भगवान को वो जो निरंतर अपने आत्मा स्वरूप में रहते थे, जी 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 वो जो आत्मा का दरअसल सुख परमानंद उनको जो एंजॉय करते थे, जी जी तो जी। उनके सामने ये साता वेदनी असाता वेदनी दोनों सफरिंग हुआ कि नहीं हुआ? हाँ बिल्कुल हुआ, बिल्कुल तो हुआ। उनको ये दिखाई देता था, दिखाई देता था, और वो जब ये जानते थे। दिखाई दे तो फिर हम्म, ये साता वेदनी असाता वेदनी कोई टच करेगी कोई भी जगह पे, इसको नहीं, बोलने की इच्छा तक नहीं होगी। बिल्कुल नहीं होगी, बिल्कुल नहीं होगी, ख्याल में बिल्कुल नहीं होगी। हमारे लिए डिस्चार्ज है, बराबर है, बस हाँ दादा भगवान की ऐसी गजब की दशा थी जी जी जी। कि अपनी अच्छी से अच्छी साता वेदनी भी उनके लिए एक सफरिंग ही था। सफरिंग था। तो हम भोगवटा बोलते तो समझते नहीं है, अगर हाँ सफरिंग जी, बोलेंगे तो समझ में आ जाएगा। हाँ सफरिंग बोलेंगे तो समझ आएगा, तो ठीक बात। तो ये आत्मा में, आत्मा का जो स्वभाव है परमानंद, इतना आनंद है, इतना आनंद है कि उनके सामने ये तो बहुत बड़ा सफरिंग है। हाँ बहुत बड़ी सफरिंग, ठीक बात है, और बिल्कुल ठीक। कैसा कैसा हो जाता है कि है सफरिंग और फिर हाँ भी हम उनके पीछे भागते हैं, उनको सुख मान के, वो साता हाँ विद्या के बिल्कुल, पीछे। हाँ बिल्कुल ठीक है, बिल्कुल ठीक बात है आपने। हाँ स्वामी जी इससे स्वामी जी एक और प्रश्न पूछने का टाइम है, इजाजत है मुझे? बोलिए बोलिए। हाँ, पूछिए पूछिए। अच्छा धन्यवाद। स्वामी जी आपकी इस बात से एक और बात मुझे समझ आई, तो मुझे बताइए ये ठीक समझ है कि उमेश एक वस्तु को देख रहा है जो उसको अच्छी लगती है, ये सिचुएशन है। तो उमेश भी मान्यता है, क्योंकि अगर मान्यताएं ना होती तो उमेश उमेश के रूप में पैदा ही नहीं होता। और सामने जो वस्तु देख रहा है, वो वस्तु में जो लोभ है, जो सुख की मान्यता है, वो भी मान्यता है। तो ये शुरू से अंत तक, फ्रॉम पॉइंट ऑफ ओरिजिन टू पॉइंट ऑफ डेस्टिनेशन, ये पूरे का पूरा मान्यता का खेल है। और अगर मान्यता खत्म हो जाती है तो काम बन गया। एम आई करेक्ट इन अंडरस्टैंडिंग दैट? बराबर है, बराबर है। मान्यता खत्म हो जाती है, बाद में मान्यता की वजह से जो खड़ा हुआ ना, उनकी इफेक्ट रहती है। हाँ हाँ जी, हाँ जी, हाँ जी। और फिर वो इफेक्ट खत्म हो गई, पहले मान्यता फ्रैक्चर हो जाती है, फिर हाँ, इफेक्ट खत्म हो जाती है, और हाँ फिर जी। मोक्ष हो जाता है। आप एक उदाहरण से मुझे बता सकते हैं कि मान्यता और मान्यता के इफेक्ट में क्या अंतर है, ताकि मैं उसका अलग अलग उन दोनों को देख सकूं? हाँ जी। ये बहुत अच्छा है। ये क्या है कि अभी आपको भान हो गया कि मैं शुद्धात्मा हूं, जी जी मगर पहले मान्यता क्या थी कि मैं उमेश हूं, जी 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 मैं ये कर रहा हूं, ये कर रहा हूं, जी वो कर रहा हूं। जी जी बराबर जी है। जी जी बिल्कुल तो बिल्कुल अभी आप उमेश ही रहे नहीं है, ठीक है। फिर भी उमेश उमेश जी का जो भी अभी बाकी रहा, हाँ 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 समझ गया। वो हाँ सब सफरिंग आएगा कि नहीं आएगा? हाँ 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 हाँ। तो वो क्या है, वो इफेक्ट के रूप में है। तो वो जहां तो तक इफेक्ट खत्म हो हाँ जाएगी, हाँ इफेक्ट खत्म हो जाएगी, बाद में सिर्फ शुद्ध आत्मा रहेगा। हाँ, तो और इफेक्ट जब, भोग कर खत्म होगा। हाँ, इफेक्ट में साता हाँ असाता दोनों आएगा। दोनों दोनों आएगा, तो ठीक है दोनों ठीक है। प्रकार की इफेक्ट हाँ हाँ अपना रिजल्ट देके चली जाएगी, हाँ 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 और आपको
ये जो भान हुआ कि मैं अनंत ज्ञान वाला हूँ, अनंत दर्शन वाला हूँ, ये साता वेदनी असाता वेदनी को आप देखने वाले हो जाते हैं, उनको जानने वाले हो जाते हैं, उनसे अलग हो गए, तो वो इफेक्ट न्यूट्रलाइज हो गई, खत्म हो गई, बहुत सुंदर स्वामी जी। निर्जरा स्वामी हो जी, जाते हैं। हाँ, इसका मतलब ये हुआ कि अब उमेश भास्कर नाम की एक्चुअली कोई चीज बची नहीं है, लेकिन उमेश भास्कर नाम की चीज का इफेक्ट बचा हुआ है, एग्जैक्टली जो अपने आप को निर्जर कर रहा है, या हाँ, अपने आप को एक्सपीडाइट कर रहा है, या अपने आप को एग्जॉस्ट कर रहा है। ये बात ठीक है? एग्जैक्टली। अभी लाइव उमेश भास्कर नहीं रहे, हाँ, मगर एग्जॉस्ट होते हुए हाँ, उमेश भास्कर है, तो मैं उमेश हूँ, उनको अहंकार बोलते हैं। हाँ जी, हाँ जी, तो वो सजीव अहंकार अभी नहीं रहा, सजीव अहंकार नहीं रहा। ओके ओके। मगर निर्जीव अहंकार बचा है। निर्जीव अहंकार तो जैसे जैसे इफेक्ट खत्म होती जाएगी, वो निर्जीव अहंकार साथ में खत्म हो जाता है। हाँ हाँ हाँ। और सारी इफेक्ट खत्म हो गई तो बाद में निर्जीव अहंकार भी खत्म हो जाता है। हाँ, इट इज लाइक एन एग्जाम्पल कि जैसे शैडो दोपहर से शाम तक खत्म हो जाती है, तो अब दोपहर से शाम तक की प्रोग्रेशन चल रही है, वो शैडो खत्म हो रही है। बहुत सुंदर स्वामी जी, बिल्कुल समझ आ गया। हाँ, इस शैडो में इतना फर्क है कि शैडो में तो पेड़ रहता है, लेकिन यहाँ पर पेड़ खत्म हो चुका है, सिर्फ शैडो बची है। एम आई करेक्ट? हाँ, बराबर। हाँ, बहुत सुंदर स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी, बहुत आनंद आया। थैंक यू, जय सच्चिदानंद। थैंक यू। रेखा बेन जागो। हेलो, हाँ, बोलिए बोलिए। हाँ, बोलो, आप गुजराती में છે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। મને પૂછવું હતું પણ હું પછી પૂછીશ, મને હમણાં નથી પૂછવું। ओके ओके, नो प्रॉब्लम। ओके, जय सच्चिदानंद। चलो, पूरा થઈ ગયા પ્રશ્નો આજે। છે ચંદાબેન। हाँ, चंदाबेन। ये जय सच्चिदानंद, ये ज्ञाता और दिष्टा, हाँ, ज्ञाता एंड दिष्टा, सॉरी, ज्ञाता एंड दिष्टा बोलते हैं। तो दिष्टा मीन्स हियर, ज्ञाता मीन्स नोअर, 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 जानने वाला, the one who knows, knows, knower of यानी like soul, real self, real knower of self and all other things, जो बोलते हैं स्व पर प्रकाशक। हाँ हाँ हाँ, राइट। એટલે કે પોતે પોતાને જાણે ને બીજાને જાણે। अच्छा। અને આ જે બુદ્ધિનું લાઈટ છે એ બીજાને જાણે। हाँ, या कल कबीरदास का पद में था समझन, समावी, સમજ, સમજ हमेशा समावी देसे ने बुद्धि उभरावी देसे। इसका मतलब क्या है? એટલે કે આ સાચી સમજ હોય, આ દૂધ હોય ને, દૂધને ગરમ કરવા મૂકીએ ગેસ ઉપર, એટલે દૂધનો ઉભરો આવે કે ના આવે? આવે આવે। અને પછી ઉભરો આવે એટલે આપણે શાંતિથી ઉઠાવીને બાજુમાં મૂકીએ, અથવા તો એને ગેસને ઓફ કરી નાખીએ। अच्छा, ગેસને ઓફ કરીએ એટલે ઉભરો આવ્યો હોય પાછો ધીરે સમી જાય ને। हाँ, समझे। એવું આ સાચી સમજ હોય તો આ સંસારમાં જે બધા પ્રોબ્લેમ આવતા હોય એ બધા સમી જાય। આપણી હવે આ જ્ઞાનની સમજણ થઈ, આ જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, એટલે આ 5 આજ્ઞાની એપ્લાય કરીએ એટલે શું થાય? બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આવે કે ના આવે? આવે। એટલે કે પેલું કરે, सब रोगों की एक दवा। પેલા નહીં કહે કે રામબાણ જડીબુટ્ટી, કઈ પણ રોગ થયો તો આ જડીબુટ્ટી લગાવવાની। હા, એવું આપણે એટલે પહેલાના વખતમાં એવું કહે કે રામબાણ એટલે કે રામનું નામ લો એટલે કે બધા રોગ મટી જાય, રામબાણ જડીબુટ્ટી। એવું આપણા માટે આ 5 આજ્ઞા એ सब रोगों की एक दवा। अच्छा, हाँ, राइट राइट। और ये कर्तापने के बारे में पूछना था। कर्तापने का बोलते हैं रोग सबको होता है, तो कर्तापने का क्या साइड इफेक्ट्स हैं? कर्तापना का रोग सबको होता है, इसका मतलब क्या है कि कर्तापना तो બધા પાસે છે જ। हाँ,
સમજાય? હા હવે કરતાપણું એનું રૂટ કોઝ શું છે, એનું મૂળિયું શું છે? હા તો કે અજ્ઞાનને લઈને કરતાપણું ઊભું થાય છે. ઓકે શેનું અજ્ઞાન? તો કે પોતાની ટ્રુ સેલ્ફનું. હા હા એટલે કે પોતે પોતાને જાણતો નથી એ અજ્ઞાન. રાઈટ એટલે પોતે પોતાને જાણતો એટલે પોતે જે નથી એ ચંદાબેન થઈ જાય. અને ઓકે ચંદાબેન થઈ જાય એટલે પછી શું થાય કે પછી એને જે બધા સંજોગ આવે હા એ સંજોગો પ્રમાણે વર્તે કે ના વર્તે? વર્તે વર્તે. એટલે પછી એ સંજોગો આપણે ના ગમતા સંજોગ આવે તેને હલાવવા જાય કે ના જાય? हाँ पूरा बह जाते हैं पता नहीं कहाँ से એટલે कहाँ। એ રીતે આખું અને પછી આ માથી આ બરાબર થયું, માથી આ ના થયું, થાય કે ના થાય? એટલે એ રીતે આખું કરતાપણું ત્યાં આવી જાય છે. ओके ओके हाँ हाँ અને હવે તમને ભાન થયું કે ના હું તો શુદ્ધ આત્મા છું, राइट राइट હું જ્ઞાતા દ્રષ્ટા છું. हाँ તો કે આ ચંદાબેન એનો એક જ્ઞાતા દ્રષ્ટા અને ચંદાબેનના જે બધા સંજોગો ભેગા થાય એનો એક જ્ઞાતા દ્રષ્ટા. हाँ એટલે તમે એના જોનારા ને જાણનારા રહ્યા. એટલે ચંદાબેન નું ભરેલો માલ ગમે તે હોય, એના સંજોગ ગમે તેવા હોય, એની તમને અસર થાય નહીં. ओके हाँ જેમ આ હોરી પ્રગટાવી હોય અને આપણે ઉભા ઉભા હોરીને દર્શન કરતા હોઈએ તો કે આપણી આંખો દાજે નહીં. हाँ એવું કારણ કે આપણે જોઈએ જ છે. हाँ हाँ એવું આ જ્ઞાતા અવસ્થા રહ્યા એટલે આ સંસારના બધા ચંદાબેનના બધા સંજોગો બધું દેખાય ખરું, या પણ એને પોતાને અસર ના થાય. એટલે કે પોતાની અંદર રહે કે ના હું શુદ્ધ આત્મા છું. એટલે સાદી ભાષામાં કે આ નોય મારું, नहीं मारो હું શુદ્ધાત્મા, હું સૂક્ષ્મતમ, અને આ બધા સ્થૂળ ને સૂક્ષ્મ સંજોગો, તો કે આ સ્થૂળ ને સૂક્ષ્મ સંયોગો બધા મારા હોય તો નોય મારા. એટલે કે સારા સંજોગ, ખરાબ સંજોગ, ગમતા સંજોગ, ના ગમતા સંજોગ, દુઃખના સંજોગ, સુખના સંજોગ, નફાના સંજોગ, ખોટના સંજોગ, બધી જાતના સંજોગ તો કે શું? તો નોય મારા. नहीं मारो हाँ એટલે દાદા કેટલું સહેલું કરી નાખ્યું કે બે ભાગ જ કરી નાખ્યા કે આ સંજોગો ને આ બાકીનો ભાગ તો હું પોતે શુદ્ધ આત્મા. हाँ हाँ व्यवहार ना बहुत सरल करती है पर જ્યારે પોતે सोचूं कि मौत का भय अभी भी लगता है कि मौत का भय नहीं लगता है कि नेक्स्ट पैकिंग क्या मिलेगा उसका भय जरूर लगता है कि नेक्स्ट, क्योंकि रिलीजियस में इतना डरा दिया ने 84 लाख ये डरा दिए। બરાબર છે. તો કે હવે તો શું છે કે આ ધર્મનું આટલું બધું વાંચેલું છે, પહેલા કરેલું છે, એટલે ચંદાબેનને ભય લાગે. इसके लिए मोक्ष से भी डर लगता है क्योंकि मोक्ष में परमानेंट डेथ. એટલે હું તમને શું સમજાવવા માંગુ છું કે ચંદાબેનને ભય લાગે ને, हाँ चंदाबेन, તમે તો શુદ્ધાત્મા ને, हाँ शुद्धात्मा या હા કે હું શુદ્ધાત્મા. એટલે આપણે ચંદાબેન કે મૃત્યુ ભલે ને અત્યારે આવે કે વાંધો શું છે કે તમે તો ટેમ્પરરી છો, અમે તો પરમાનન્ટ છે ને, અમારે તો મૃત્યુ ના હોય ને જન્મ ના હોય. તમે અમારી જોડે છો, ગભરાવો છો કેમ? કહીએ કઈ હિસાબ વગર તો મૃત્યુ આવવાનું નથી. અને હવે તો મોક્ષે જવું છે, બધા હિસાબો પતાવવા બેઠા છીએ કે જયારે જે પણ સંજોગ આવે મોસ્ટ વેલકમ એવું અંદર રાખવું પડે. ખુમારી, આપણે જ્ઞાન મળ્યું ને કે આમ ખુમારી હોય, જે આવશે દેખ લેંગે. कंडीशन आती है कि जब तक आत्मज्ञान नहीं समझा तब तक ऑडी नहीं होना चाहिए, ऐसा होता है. पूरा आत्मज्ञान नहीं समझ में आया तो पता नहीं नेक्स्ट इट्स नॉट अ सेफ कि आत्मज्ञान दादा भगवान से करता है. એવું છે કે તમને આત્માનું જ્ઞાન થયું ને તો કે તો હવે એ આત્માનું જ્ઞાન થયું, પરમાનન્ટનું જ્ઞાન થયું એટલે હવે જશે નહીં. હા ઓકે રાઈટ સમજાય? હવે જવાનું નહીં. હા હા એટલે આની લિંક ચાલુ ને ચાલુ રહેવાની. અચ્છા એક બાર ચાવલ પક્કે આ અવતારમાં તમે ચંદાબેન થી જેટલા છૂટા રહ્યા એટલો માલ વધારે ખાલી થઈ જાય તો એટલું વહેલું જવાય, અને થોડું આમ છૂટા આમાં તકલીફ પડે તો 2, 4, 5 અવતાર વધારે થાય, પણ મોક્ષે જવાના. અને બીજું કેવું છે કે
આ બુદ્ધિનું સાંભળીને ઉતાવળ કરવા જેવી નહીં. ઓકે. કેટલાક કરે ને મારે તો આ જન્મ મોક્ષ જેવું છે કે એકાવતારી થવું છે, હા હા કે એકાવતારી થવું છે એવો નિશ્ચય કરવાથી એકાવતારી ના થવાય. હા રાઈટ. આજ્ઞામાં રહેવાથી એકાવતારી થવાય. હા હા એટલે આપણું લક્ષ્ય કઈ તરફ હોય કે ભાઈ જે થાય એ આજ્ઞામાં રહેવું છે. હા સમજાય? મારે જે હા, થાય એ 5 આજ્ઞામાં રહેવું છે. ઓકે. શરીર સારું હોય કે શરીર બીમાર હોય, ખાવાનું ટાઈમે મળ્યું કે મોડું મળ્યું, હા હા બધા સંજોગોમાં મારે 5 આજ્ઞામાં રહેવું છે. હા હા બસ આ તો આટલું જ દાદા આટલું જ આટલું જ કરવાનું છે. अच्छा राइट આટલું ના થાય? राइट હા. हाँ 5 आगे सरल है पर हाँ राइट या और ये वांदावच का अभी भी नहीं समझा थोड़ा हिंदी में समझेंगे वांदावच का क्या? वांदा એટલે आपके साथ जो भी आपके रिश्तेदार आपके नजदीकी फाइलें सब है तो आपको नहीं खड़ा होता है उनको ऐसा नहीं करना चाहिए, ऐसा क्यों हाँ वो किया, हाँ हाँ वो वांदा ऑडिट निकालते हैं. सामने वाला कुछ भी कर रहा है, अच्छा बुरा कुछ भी कर रहा है, ओके. तो हम अच्छे में भी ऑडिट निकालते हैं, बुरे में भी ऑडिट निकालते हैं. हाँ हाँ राइट. हाँ तो ऑडिट निकालते हैं वो वांदा हो गया. हाँ और हमने ऑडिट निकाला उसमें कुछ एक्शन नहीं हुआ, फिर भी वो वही करते रहे, तो फिर क्या हो जाता है? फिर भीतर वो चलता है ना, हाँ राइट. फिर उनका रिएक्शन बाहर आता है हमारे व्यवहार में. ओके ओके. એટલે પછી વચકો પડી જાય. अच्छा अच्छा. વચકો એટલે એને એવું થઈ જાય કે પછી उनको ऐसा हो जाता है कि ये मेरी बात सुनता नहीं है, मैं कहता हूँ ऐसा वो करता ही नहीं है, तो छोड़ो अभी उनसे बात ही नहीं करनी है. अच्छा. हाँ हाँ तो ऐसा हो जाता है, तो फिर वो भेद बढ़ता जाता है. अच्छा. ओके ओके. એટલે કોઈ વાંધા વચકા और अज्ञान मान्यता. हाँ हाँ तो मेन है अज्ञान मान्यता. ओके. तो आपकी रॉन्ग बिलीफ फ्रैक्चर हो गई. मैं चंदा हूं वो फ्रैक्चर हो गया. मैं शुद्धात्मा वो पक्का सेट हो गया. मैं शुद्धात्मा उसके लिए आपको कोई शंका नहीं बची. तो फिर अभी चंदा का जो पार्ट है उनका वादा वचका रहा, मगर आप जो जागृत है शुद्धात्मा है तो चंदा को कहीं भी वादा खड़ा हुआ तो आप उनको सपोर्ट नहीं करेंगे. राइट राइट. हाँ हाँ तो इतना हो गया तो कितनी बड़ी बात हो गई. बहुत बड़ी बात हो गई. हाँ इतना ही करो ना, बहुत हो गया. बहुत बड़ी बात हो गई. बहुत इतना इतना जस्ट हट गया. थैंक यू. जय सच्चिदानंद. ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद. थैंक यू. नवादी साहब. जय सच्चिदानंद. जय सच्चिदानंद. કોનો પ્રશ્ન? એક મિનિટ હેમાબેન. સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી નંબર 3 અને વાક્ય 2449. 2449 રાઈટ. અને શ્રેણી નંબર 3 સ્વરૂપ વિજ્ઞાન. વિનાશી ચીજોને મારી મારી કરાવી તે મિથ્યાત્વ અને બુદ્ધિ અને આત્મા મારો અને આત્માનો માર્ગ બતાવનારને મારો માને તે સમ્યક બુદ્ધિ. બરાબર છે. આ તો સમજાયું જ છે ને? આમ સમજાય એવું છે પણ આમ જરા જ્ઞાનથી ખબર પડે કે બુદ્ધિથી ખબર પડે. આમ તો બહુ સહેલા, બધા દાદાના વાક્યો બધા જ સહેલા છે પણ સમજવા અઘરા છે. સમજવાય સહેલા છે. આજે તો સહેલા જ છે, એની પાછળ પડીએ તો સહેલા જ છે. આપણું ચિત્ત બીજે જતું રહે એના કરતા વાક્યો વાંચ કરવા બહુ સારું છે. તો બરાબર બરાબર. મૂકો છો દીપકાનંદજી? હા એક મિનિટ. વિનાશી ચીજોને મારી મારી કરાવી તે મિથ્યાત્વ અને બુદ્ધિ અને આત્મા મારો અને આત્માનો માર્ગ બતાવનારને મારો માને તે સમ્યક બુદ્ધિ.
એટલે આ મિથ્યા તો આપણને સમજાય ને. હા આમ કહી ગયું. હમ. વિનાશી ચીજોને મારી મારી કરવી તે મિથ્યાત્વ. એ તો સમજાય. હા સમજી ગયો. કારણ કે આપણે અવિનાશી છીએ. બરાબર છે. તો કોઈ પણ વિનાશી ચીજ આપણી થાય ખરી? ના થાય. ભગવાન જેવા ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, તો પણ કોઈ પણ વિનાશી ચીજ એમની થાય ખરી? ના થાય. એટલે કે આ વિનાશી ચીજ ટેમ્પરરી છે, એને પોતાનું માનવું, પોતે પરમેનન્ટ અને ટેમ્પરરીને પોતાનું માને એટલે ઊંધી દ્રષ્ટિ કહેવાય. ઊંધી દ્રષ્ટિ એટલે મિથ્યાત્વ. હા એ તો ખ્યાલ આવી ગયો. એટલે ઊંધી દ્રષ્ટિ કહેવાય. એટલે આટલું ક્લિયર પેલું વાક્ય? બહુ સરસ. પછી કે જે બુદ્ધિ અને આત્મા મારો અને આત્માના માર્ગ બતાવવાને મારો હા છે, આત્મા મારો, બુદ્ધિ અને આત્મા મારો અને આત્માના માર્ગ બતાવવાને મારો માને તે સમ્યક બુદ્ધિ. એટલે શું કે છે કે એને એ જાગૃતિ છે કે આત્મા મારો, કારણ કે આત્મજ્ઞાન થયું નથી એટલે શું થાય કે મારો આત્મા રે કે ના રે? રે. હવે મારો આત્મા છે તો એની શ્રદ્ધા કઈ બાજુ જાય છે કે મારો આત્મા છે, આત્માના માર્ગ પર ચાલવું છે, અને આ બુદ્ધિ છે એ આત્માના માર્ગ પર ચાલવાનું બતાવે. એટલે આટલી એને સમજણ છે ને, તો કે આ કયો ભાગ બતાવે છે? તો કે આ બુદ્ધિનો સવરો થયેલો ભાગ બતાવે છે. અચ્છા, એટલે જ્ઞાન લીધા પછીનો આ સવળો ભાગ. બરાબર. જ્ઞાન લીધા પહેલાનો. પહેલાનો? હા. અમારી તો આવી બુદ્ધિ હતી જ નહીં પહેલા તો. હા એટલે સમ્યક બુદ્ધિ કીધી ત્યાં સુધી. કારણ કે આ બહાર જગતમાં બધા જીવો હોય ને, કે મિથ્યા બુદ્ધિ એવું ને, સમ્યક બુદ્ધિ થોડી સમ્યક પણ થયેલી હોય ને, એને થાય ને કે ભાઈ આ મારા મોક્ષ માર્ગમાં મારે આગળ વધવું છે, તો આવો વ્યવહાર કે આવું તો આ તો હેલ્પિંગ નથી એને. તો કે શું થયું છે? તો કે એની બુદ્ધિ એટલા અંશે સમ્યક છતી થઈ. એટલે આપણે જે સંસારમાં વખતમાં સારા ખોટાનો જે અંદર વિવેક હોય, તેનાથી આપણને ખબર પડે કે આ ગુરુ મારા નથી ને આ ગુરુને આમ ને આમ 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 કરીને. એવું નહીં, ગુરુ માટે નહીં, મારી વાત કરું છું. આ નહીં, આ નથી બરોબર, આ મને આમ થાય છે, આમ થાય છે. પછી દાદા મળ્યા. આ તો હું કઉ એને સમ્યક બુદ્ધિ કહેવાય. હા, પછી દાદા મળ્યા એ સમ્યક બુદ્ધિ નહીં. ના, ત્યાં સુધીની જે મળી એ સમ્યક બુદ્ધિ. પણ આ તમને એ પહેલા આ વાસ્તુ બરાબર ના હોય, તમને સમજાય કે આ બરાબર નથી. અચ્છા, હમ સમજી. હા, કારણ કે આ તો મને આ દુઃખ, આ જનરલી બહાર શું હોય, તમે ગુરુ પાસે જાઓ તો ભાઈ તમને આ દુઃખ છે કે નહીં, તમે આટલી મારા કરજો, આમ કરજો, આમ કરજો, તમારા દુઃખ દૂર થઈ જશે. પરમાત્મા પરમ કૃપાળુ છે, તમારી પર ખૂબ કૃપા કરશે ને તમારું આ દૂર થઈ જશે. તમે આમ કરજો, આમ કરજો. એટલે આવું બધું બતાવે તો એ તમને ચોટે નહીં એમ. તો કે કેમ ચોટતું નથી? તો કે બુદ્ધિ એટલી થોડી છતી થયેલી છે. એટલે પછી જયારે કોઈ તમને એવું કહે ને કે આપણને આ જે બધા સંજોગો ભેગા થાય છે જન્મથી મૃત્યુ સુધી, એ સંજોગો તો આપણે લઈને આવેલા છીએ ને લઈને આવેલા સંજોગ તો આપણાથી બદલાય નહીં. એ તો કમ્પલસરી છે. ભગવાન રામ હતા તો ભગવાન જેવા ભગવાન હતા તો એમને 14 વર્ષ વનમાં જવું પડ્યું કે ના જવું પડ્યું? તો કે સંજોગો બદલાય નહીં, પણ શું થાય? તો કે સંજોગો ના બદલાય પણ અંદર એવી સાચી સમજણ ઊભી કરાય કે જેના આધારે સંજોગમાં ગમે એટલું અપડાઉન આવે, પોતાની અંદર સ્થિરતા રહે. તો કે આવું સમજાય ને એટલે આખો એ સમ્યક બુદ્ધિ વાળો ભાગ ચાલુ થઈ ગયો. હું તો આ સમજતી હતી કે દાદા મળ્યા એટલે આપણી સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થઈ. પહેલા તો નહોતી જ આવી બુદ્ધિ, જરાય બુદ્ધિ નહોતી. હા, એટલે બરાબર છે, નાય હોય બને. કેટલાયને એવું હોય કે પુણ્યથી જ મળ્યા હોય ને દાદા, બીજું ડેવલપમેન્ટ ના લાયા હોય. બુદ્ધિનું ડેવલપ સમ્યક બુદ્ધિ કહીને ના આવ્યા હોય, ઘણા બધા હોય એવા.
પણ પણ ખબર એક છે, દાદાનું તો attraction પણ એટલું બધું એક છે કે જેટલા મહાત્માઓ દાદા ભગવાનને ભેગા થયા, કે દાદા ભગવાન એને જે કોઈ પણ રીતે ભેગા થયા, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી દાદાની જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, તો કે એમાં એની પાછલા કોઈ ને કોઈ અવતારમાં એની એ ભાવના કરેલી છે અચ્છા કે આવા જ્ઞાની ભેગા થાય, એટલે એના પરિણામ સ્વરૂપે આવ્યું છે ને. અચ્છા એટલે એ રીતે. પરિણામ સ્વરૂપમાં આપણને દાદા મળે, બરાબર એટલે છે. પહેલા દ્વાપરમાં ત્રેતામાં આવા સમ્યક બુદ્ધિ વાળા જીવો બહુ હોય. અચ્છા કળિયુગમાં ઓછા અત્યારે હોદવા ક્યાં જવાના, પણ છતાંય હોય ખરા. અને એવા હોય ને દાદા પાસે આવો તો એને જલ્દી પગથિયે ચડી પણ જાય. બરાબર છે, બરાબર છે. જય ચાલો, સચ્ચિદાનંદ. વધીશું આગળ. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. દીપક મેજી स्वामी जी। हाँ बोलिए बोलिए। स्वामी जी, अगर मैं अपने दिनचर्या का, अपने डेली रूटीन का, या जो अतीत में हुआ उसका गहराई से, सूक्ष्मता से विश्लेषण करता हूँ या उसको एनालाइज करता हूँ, सो आई रियली फाइंड समथिंग वेरी इंटरेस्टिंग कि सब गड़बड़ मान्यताओं के कारण हुई, पहली चीज। दूसरा, कोई भी मान्यता हो, मतलब ऑर्डिनरी से ऑर्डिनरी या बड़ी सीरियस से सीरियस, कोई भी मान्यता हो, हर एक मान्यता बेसिकली 4 आज्ञाओं में, जो पहली 4 आज्ञा हैं, उनमें से किसी ना किसी के विरोध में हो। मतलब हर एक मान्यता ऑपोजिट है किसी न किसी आज्ञा के। चूंकि वो आज्ञा नहीं मानी गई इसलिए वो मान्यता थी। अगर वो आज्ञा ठीक से समझी जाती तो वो मान्यता पैदा नहीं होती। सो अगर हम आज्ञा को जोर से पकड़ के चलते हैं और उसको छोड़ते नहीं किसी भी हालत में, कुछ भी हो जाए, तो मान्यता अपने आप मर जाएगी। ये बात ठीक है? ऐसा नहीं है। नहीं है? अच्छा। पहले अज्ञान मान्यता थी। हाँ जी बिल्कुल। और मैं शुद्धात्मा हूं, वो राइट बिलीफ नहीं थी। जी जी बराबर। जी जी, जी। तो अभी आपको भान हुआ कि मैं शुद्धात्मा हूं, आप जो है वो हो गए जी, इसलिए ये सारी अज्ञान मान्यताओं आपको समझ में आती है। अच्छा, मगर अभी अज्ञान मान्यता जब सामने आएगी तो अभी आपको जागृति में रहेगा। अच्छा जी, ख्याल में मैं जो कहना चाहता हूँ, हाँ पहले जो अज्ञान मान्यता थी ने, तो सिर्फ अज्ञान मान्यता में ही थे। हाँ जी, मैं आत्मा वो भान ही नहीं था। जी 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 जी। तो जो भी थी सारी अज्ञान मान्यता थी। हाँ जी। आप किसी को हेल्प करते थे या किसी को दुख देते थे, सभी अज्ञान मान्यता ही थी। कि मैं मदद कर रहा हूँ या मैं उनको देख लूंगा। हाँ, ठीक है। अब अब समझ आ रहे। आप मेरी बात को और भी सूक्ष्म स्तर पर ले गए। ठीक बात है, आपकी बात बिल्कुल ठीक है। लेकिन स्वामी जी, आज भी मैं ये देखता हूँ, ज्ञान विधि के बाद भी, अगर मैं किसी मान्यता का विश्लेषण करता हूँ, so the मान्यता and the आज्ञा, they are mutually contradictory to each other। ये बात ठीक है ना? नहीं, अभी ज्ञान के बाद, हाँ, ज्ञान के बाद, ये समर्पण विधि के बाद आपको उमेश जी दिखाई देंगे। हाँ जी। उमेश जी का अंतस्कंद दिखाई देगा, उनकी सारी जो लेके आए वो सारी मान्यता दिखाई देगी। और आपको समझ में आएगा कि ये मान्यता की वजह से मैं आज्ञा में नहीं रह पाता हूँ। सो हर एक मान्यता का एक ही इलाज है, आप 5 आज्ञाओं में रहो बस। हाँ, वो तो 5 आज्ञा में रहते हैं। 5 आज्ञा वो रामबाण जड़ी बूटी है, सब रोगों की एक दवा। हाँ, समझ आ गया, सभी रोगों की एक दवाई। हाँ, बिल्कुल क्लियरली समझ आ गया। थैंक यू सो मच। जय सच्चिदानंद। शांति काका। जय सच्चिदानंद। दीपकानंद जी, भरतानंद जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद।
હવે 6468 નંબરનું સૂત્ર છે એક મિનિટ. દીપકાનંદજી. શું કીધું? 6468. 46468 હેમાબેનો જે મોટો ગ્રંથ બતાવ્યો ને એમાં કઈ ચોપડીમાં છે? મોટા ગ્રંથમાં. આપતા સૂત્ર છે લાસ્ટ એડિશન. અરે ભાઈ, આપતો સૂત્ર ક્યાં આવ્યું? 6,000? હા 6468 હેમાબેન નું પેલું લાલચ નું હતું ને. આપતો સૂત્ર 4200 જ છે. 6000 તો છે જ નહીં. લાલચ નું આવ્યું હતું ને. હા લાલચ એ મોટા મોટી એના પછીનું છે સૂત્ર. ભાઈ નંબર જુઓ ને પણ. વાંધો નહીં, ઓકે ચાલો. એ જ નંબર છે. બહુ નાનું છે, બોલો કહું તો બોલું. 64 હા બોલો. 6468 ઓકે ઓકે, મળ્યું. અચ્છા, તો ટૂંકા કઈ નોટ એમાંથી છે. જોયા કરવું એના જેવો બીજો કોઈ પુરુષાર્થ નથી. તમે પાછો અંદર ઉમેરી દો છો ને, બીજો કોઈ એવું છે? કોઈ એના જેવો બીજો એક કોઈ પુરુષાર્થ નથી. હા, એકલું ફક્ત જોયા જ કરવું. હા, એને આટલું મહત્વ છે કે બીજું કઈ કરવાની જરૂર નથી એમ થયું. બરાબર છે. કે જોયા કરવું એટલે એક તો આપણે આંખથી દેખાય, ચર્મચક્ષુથી. હા, એને જોયું કહેવાય ને. હા, તો ખરેખર ફક્ત જોવું તો એ કઈ દ્રષ્ટિએ કઈ એની સમજ છે. એટલે આંખોથી જોવું એ ચર્મચક્ષુ નું કહેવાય, એ સ્થૂળ ભાગ છે બધો. હા, અને આ જોયા કરવું કે છે ને, એટલે કે આ હવે તમને ભાન થયું કે હું શુદ્ધ આત્મા છું. હા, એટલે સામે શું શું બધું આવે છે એને જોયા કરવાનું હોય. સામે જે દ્રશ્યો આવે છે ને, સામે આ મિલનભાઈ આયા તો એ દ્રશ્ય થયું, એક વાત કરવા આવ્યો એ દ્રશ્ય થયું. આપણે ખાલી જોયા કરવાનું હોય. એટલે એમાં આપણે આમ એ દ્રશ્ય તો દેખાય છે ચર્મચક્ષુથી. નહીં એવું નથી કેતો. એ ચર્મચક્ષુ એ વાત તો એ તો એ સ્થૂળની વાત થઈ ગઈ. હા, પણ હવે તમે આ બેઠા છો, તમને અંદર મનમાં વિચારો આવે છે, તો એને શું કરવાના? એને જોયા કરવાના. તો કે આ જોયા કર્યું એ શું કર્યું? તો કે તમે આ દ્રશ્ય આ જોયું બધું. એવું અંદર બુદ્ધિ ચાલતી હોય તો બુદ્ધિ બધું બતાવતી હોય તો શું કરવાનું? ખાલી જોયા કરવાનું કે આ બુદ્ધિ આ બધું બતાવે છે. બરાબર. એટલે આપણે આજે અનંતા જ્ઞેયો છે ને અનંતા દ્રશ્યો છે, એના આપણે શું થયા? તો કે આપણે ખાલી જોનારા અને જાણનારા થયા. જોનારા એટલે પેલા આ ખાલી આ જોનારા થયા ને તો એ બહુ મોટું કામ થઈ જાય. હા, એટલે જાણનારાને મહત્વ એટલું નથી આપ્યું, એટલું મહત્વ આ વાક્ય કહે છે, આ સૂત્ર કહે છે કે મોટામાં મોટો જો પુરુષાર્થ હોય તો ફક્ત જોવું. એટલે આ શાંતિભાઈ ને શું શું થાય છે એને જોયા કરવાનું. હા, બરાબર. એટલે જોયા કરીએ એટલે જણાઈ ગયું. એટલે શાંતિભાઈ ને શું થઈ રહ્યું છે, હા, મન શું બતાવે છે, બુદ્ધિ નું શું છે, ચિત્ત ક્યાં ભટકે છે, અહંકાર કેમનો ઉછરે છે, ભલે નિકાલી છે. હા, એટલે એ બધું જોયા કરીએ ને. હા,
એ બધું જોયા કરીએ એટલે આપણે જોનારા થયા. બરાબર. એટલે જોનારો હોય ને એ ફેરવવાનો પ્રયત્ન ના કરે. હા, ફક્ત જોવાનું જ કામ એનું. અને એટલે આ એનું થર્મોમીટર કે જે જોનારો હોય એ ફેરવવાનો પ્રયત્ન ના કરે. ફેરવવાનો પ્રયત્ન પણ ના કરે અને જે સામે વસ્તુ આપણે દેખાય એમાં કોઈ સૂચન જ નહીં કરવાનું. હા, એટલે શું શું કહ્યું? કોઈ વસ્તુ સામે દેખાય એમાં ધારો કે આપણે જોયું કે આ છોકરો દૂધ ઢોળે છે. હા, સૂચન નહીં કરવાનું. હા, સૂચન નહીં કરવાનું. આપણે જોયું તો જોનારા કોને કહેવું એમ ફક્ત જોનારા? એવું નથી, એવું નથી. હા, આ છોકરાથી દૂધ ઢોરાતું હોય એ તમે જે ઇમોશનલ થઈ જાઓ છો, સેન્સિટિવ થઈ જાઓ છો એની વાત છે. તો કે આ જોયા કરવું એટલે શું કે ઇમોશનલ ના થવું, સેન્સિટિવ ના થવું. એટલે એ દ્રશ્ય જોવા છતાં સેન્સિટિવ ના થવું એમ? હા, પણ તો જ જોયું કેવાય ને. એમ નહીં. એને જોયું ક્યારે કહેવાય? જોયું ક્યારે કહેવાય? હોરી તમે જુઓ અને તમે દાજો નહીં તો જોઈ કહેવાય ને. હા, બરાબર. એવું આ દ્રશ્યો બધું જુઓ ખરા. હા, આ દ્રશ્યો જુઓ ખરા પણ તમને બીજું કશું ના થાય, એની અસર ના થાય. હા, તમે ઇમોશનલ ના થાવ, સેન્સિટિવ ના થાવ એને જોઈને બાજુએ મૂક્યું. તો જોયા પછી એકદમ સ્થિરતા આવી ગઈ. તો એ તો છે ને બહુ મોટી. જો દાદા વન શું કહેતા હતા, આ તો આપણી વાત આખી જુદી છે પણ દાદા બાની વાત શું હતી? દાદા બાની વાત કે હીરાબાના હાથમાંથી કઈ ઘી ઢોળાતું હોય તોય અમે બૂમ ના પાડીએ. આ તો સાહેબ છેલ્લી દશા થઈ. એટલે આપણે ખાલી આપણે સમજી તો શકીએ ને. આપણે જો મેં શું કહ્યું પેલા કે જોવાનું છે એમાં કરવા પણ નથી. હા, કરવા પણ એમ નીકળી જવાનું. એટલે હવે જો આપણે સમજાય ના સમજાય કે દાદા વાત કરે છે કે આપણને તો વ્યવહારમાં શું લાગે કે હવે ઘી ઢોળાય તો આપણે એકદમ બૂમો પાડી ભાઈ 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 તારું ઘી ઢોળાય છે, ઘી ઢોળાય છે, કઈક ના કહીએ. તો કે આપણે ઇમોશનલ થઈ જઈએ, આપણે સેન્સિટિવ થઈ જઈએ. તો સેન્સિટિવનેસ કાઢી નાખવાનું છે એમ થયું સાહેબ? એ ભાઈ જશે હવે ધીરે ધીરે હવે જશે. પણ આ તો દાદાએ પોતાનો દાખલો આપ્યો એટલે આપણે સમજાય કે ઓહો હો દાદા કેવું એક્ઝેક્ટનેસમાં જોનારા થઈને રહે છે. એમને એ જુએ ખરા તો શું એમને દેખાતું નથી કે આ નુકસાન થાય છે? દેખાય, બધું જ દેખાતું. હવે કે આપણે દાદાની નકલ નથી કરવાની, આના આધારે દાદા ભવાની દશા આપણને સમજાય. દશા સમજાય. ખરી વાત છે. આપણને ઘી ઢોળાયું તો પૈસાનું નુકસાન દેખાય છે અને એમને આ જોવાનું ચૂકી જવાય એ નુકસાન દેખાય છે. એટલે ત્યાં પોતે જાગ્રત. વાહ વાહ, કયું નુકસાન તારે નથી થવા દેવું એ નક્કી કર. વાહ વાહ, સરસ. ચાલો આગળ વધીશું. બે પ્રશ્નો છે હજી. હા, જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. બુક નંબર 24, પાનું નંબર 103. 24 કીધું ને? હા, બુક નંબર 24, તારીખ 1/10/71, 71, દાદા દરબાર વડોદરા. નીચે પેજ 38 of 110. બાઇન્ડિંગ નંબર 10. બોલો. નીચેથી ત્રીજો પેરેગ્રાફ સાહેબ, નીચેથી પાનામાં. ભરત આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. દાદા ભગવાન અહીંયા કે છે કે અહંકારને છંચેડવો એ જ પાપ છે અને અહંકારને શાંત કરવો એ જ પુણ્ય છે. હવે આ
અહંકાર તો આપણે નાના મોટો કે કઈક અહંકારમાં આપણે સહી હોવું કરી લઈએ એવું કઈક થાય તો આ અહંકારમાં આ થોડુંક સમજાવો ને, છંછેડવો અને પછી એને શાંત કરવો, એ ઉપર થોડો પ્રકાશ આપો ને સાહેબ. એવું નથી કહેતા કે છંછેડો ને પછી શાંત કરવો. એ શું કે છે કે કોઈના અહંકારને છંછેડીએ એટલે એને દુઃખ થાય કે ના થાય? હા, એને દુઃખ થાય. હા હા, બરાબર. દુઃખ થાય એટલે પાપ થયું કે ના થયું? પાપ જ થયું ને સાહેબ. અને કોઈના અહંકારને જે આપણે એ કરી આપીએ, પોષી આપીએ એવું. હા, એટલે એને 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 શું, એના અહંકારને છંછેડતા નથી, એના અહંકારને આપણે જે પોઝિટિવ છે એને પોષણ આપીએ છીએ. હા, જો હાલ સૂત્ર મૂકી દીધું. અહંકારને શાંત કરવો એ જ પુણ્ય છે. અને છંછેડવું એ પાપ છે. અને કોઈ છંછેડ્યો આપણે શાંત કરીએ ને તો એને શાંતિ થાય કે ના થાય? હા, એને શાંતિ થાય. હા, ઘરમાં ભાઈ બહેન લડ્યા હોય, ઘરમાં નાના છોકરાઓ ભાઈ બહેનો લડ્યા હોય, સાચી વાત. પછી પેલા ભાઈ નો અહંકાર છંછેડાય કે ના છંછેડાય? છંછેડાય. હાજી. હા, કે બેન છે ને આવું કેમ કહે છે, આમ કેમ કરે છે, આને આવું કેમ કર્યું? હવે એને તો વધારે છંછેડો, સાચું ખોટું જોઈને તો શું થાય? વધારે. હા, એટલે પછી પાપ બંધાય. અને તો પ્રેમથી એને પછી ધીરે એને શાંત કરો તો કે આ શું થયું? તો કે એનો જે અહંકારને તમે શાંત કર્યો એટલે એને અંદર સુખ લાગે. એટલે કોઈને દુઃખ આપીએ પાપ થયું ને કોઈને સુખ આપીએ પુણ્ય થયું. એવી રીતે આ વાત છે. બરાબર? વધીશું આગળ. હા, બોલો બોલો. એટલે એ જે અહંકાર એ વખતે હોય છે એનો, આપણે તે વખતે અહંકાર એનું અંદર શું એટલું બધું એ કામ કરતો હોય, એ છંછેડાતો હોય કે એવું હોય કે દરેક વ્યક્તિ પોતાના અહંકારને લઈને જીવે છે. હા હા હા. એટલે આ જગતમાં શું થાય, આખી રમત કોની છે? તો કે સામ સામે અહંકાર અથડાય એની છે. એટલે કે આ સામ સામે અહંકારનું જે ડીલિંગ થાય એમાં શું થાય, કોઈ વાર અહંકાર પોસાય ને કોઈ વાર અહંકાર તૂટે, ગવાય. એટલે કે અહંકાર ગવાય ત્યાં પેલા દુઃખ થાય ને અહંકાર પોસાય ત્યાં સુખ થાય. એટલે આની પાછળ એક માન બી આવી જાય ને એની અંદર સાહેબ. આ અહંકાર એ તો બધું આવી જ જાય ને, બધું અંદર આવી જાય ને. માન એનું ના સચવાય એવું જ ને બધું. હા, એટલે એને એવું થાય ને કે ભાઈ આ બેન ભાઈ નાની છે ને મારું કેમ માનતી નથી? માનતા નથી. કે હું સાચું કહું છું તો કેમ નથી? મમ્મીએ કહ્યું કે આવું નહીં કહું તો એ કેમ કરે છે? બરોબર, કરેક્ટ. એટલે એનો એ રીતે અહંકાર છંછેડાય પછી. હા, એટલે બરોબર. હા, ખ્યાલ આવે સાહેબ. બરોબર, એક્ઝેક્ટ ખ્યાલ આવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજનું પદ છે, કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે, અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે. પેટ ચોરી સૂળ થતા વાતમાં, ખારા મીઠા જ્ઞાન વેણે મોક્ષ મિલે શ્રાપમાં. જય સચ્ચિદાનંદ. બહુ સરસ શોધી લાવ્યા દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, છેલ્લો હરીશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, હમણાં જોવાની વાત થઈ તો એની અંદરમાં મને જે સમજાયું એ રજૂ કરું છું. તો બરાબર છે કે નહીં એ જરા કહેજો. કે જોવું એટલે પિક્ચર કે સપનું જોતા હોઈએ એ જોઈએ, એની થોડી ઘણી અસર બી થાય, પણ એમાં આપણે કશું જ કરી ના શકીએ. હવે સેમ વસ્તુ સામાયિકની અંદરમાં બેસીએ ત્યારે પણ એમાં સ્વપ્ન પિક્ચર કે ટીવીની જેમ બધું દેખાય, પણ એમાં આપણે કશું જ ના કરી શકીએ નામધારીને પ્રતિક્રમણ કરાવવા સિવાય. બરાબર છે આ વાત? એવું નહીં. પિક્ચરમાં કે એમાં જોઈએ કે સ્વપ્નો એમાં આપણે કશું કરી શકીએ નહીં, પણ અંદર તો બધું અંતસ્કન તો હાલી જાય કે ના હાલી જાય? હા, તો હા, એટલે એ જે અંતસ્કન એટલે શું, સાવ સ્વપ્ન જુએ તો અંતસ્કન ખુશ થઈ જાય. હા, અને આમ કઈક એવું કઈક જોયું આમ તો એની અસર થાય કે ના થાય? એટલે એ બધાની અસરો થયા કરે, પણ આ જોવું કોને કહેવાય કે કોઈ અસર ના થાય?
તમને અસર ના થાય, અસર વાળા ભાગને અસર રહે, અસર વાળા ભાગને ભલે અસર થાય પણ આપણને ના થાય. અસર વાળા ભાગને અસર રહે પણ પોતે કશું કરવા જાય નહીં. પોતે ખાલી એટલું જ હોય કે ભાઈ તમને અસર થઈ એટલે તમે હવે આ પ્રતિક્રમણ કરો. બરાબર, કશું થઈ શકે એમ નથી. બરાબર છે. એટલે કે અસર વાળા ભાગને અસર થાય અને પોતાને કોઈ અસર થાય નહીં, એટલે પોતે એમાં કશું કરવા ના જાય. એટલે કે પેલું આ બગડી જાય છે, ચાલો સુધારવા જઈએ, આમ કરીએ તેમ કરીએ, બધું અંદર ઊભું થાય કે ના થાય? અત્યારે આપણે ટ્રાન્ઝિશનમાં છીએ ને, એટલે એ બધું અંદર ઊભું થઈ જાય કે ભાઈ આમ કરાય, આમ ના કરાય, કેટલું ઊભું થઈ જાય. એટલે એ બધા અભિપ્રાયોના આધારે એટલે ભલે જ્ઞાન દ્રષ્ટિ મળી પણ આ બધું ઊભું થાય છે ને, એટલે એ બધો કચરો ખાલી થઈ રહ્યો છે. હવે કચરો ખાલી ક્યારે થાય કે તમે જોયા કરો તો. બરાબર સમજાય? એક વસ્તુ છે કે પ્રતિક્રમણ શું વસ્તુ છે? પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. એટલે કોઈ વસ્તુ તમારાથી ના થઈ તો ત્યાં પ્રતિક્રમણ નથી, ત્યાં પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન નક્કી કરવું ભાઈ આમ હોવું ઘટે. સમજાય ને? પ્રતિક્રમણ કોઈ વ્યક્તિ સાથે થયું એટલે ત્યાં એ આપણાથી સામી વ્યક્તિ જે દુઃખ થયું એટલે આપણી સાથે વેર બાંધી ના લે એના માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. સમજાય? એ વ્યક્તિ આપણી સાથે વેર ના બાંધી લે એના માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે પ્રતિક્રમણથી વેર છૂટે છે. અને જ્ઞાતા રસ્તા રહ્યા એટલે ભરેલો માલ શુદ્ધ ચોખ્ખો થાય છે. તમે જોનારા રહ્યા તો એ ભરેલો માલ ચોખ્ખો થાય છે. એટલે જોનારામાં પછી પેલો પ્રતિક્રમણ કરે છે એ જોનારા આપણે થઈ ગયા. એવી જોવાનું. સમજાય? જી. આ ભરેલો માલ આ ફૂટ્યો તે માલના જોનારા થયા. એટલે જેટલું જેટલું તમે જોવું એટલો ભાગ શુદ્ધ થતો જાય. એમાં ઘણી વખત તો એવી વસ્તુ દેખાય ને કે જે આપણે જોઈ જાણી જ ના હોય. તો બરાબર છે. એ તો બધી જ જાતનું આવે. ઇવન સ્વપ્નમાં જાત જાતનું આવે, ચિત્ર વિચિત્ર. એમાં બી ઘણી એમાં આવે ને ઘણું બધું દેખાય. કારણ કે આ પાછલું ચિત્રીને આવેલા છે ને, આજે ચિત્રીને આવેલા છે, પાછલા અવતારનું ચિત્રીને આવે છે. એટલે તે વખતે એમ લાગે કે આની સાથે કઈ લાગતું વળગતું નથી ને આ બધું કેમ દેખાય છે. બરાબર બરાબર છે કે અત્યારે આવું કશું જોયું નથી, કે આવું કે સાંભળવામાં નથી આવ્યું. આમને ઓળખતા નથી. પણ પાછલા અવતારનું છે ને એટલા માટે. ઓકે. એટલે સાદી સિમ્પલ ભાષામાં કહ્યું કે જ્યાં જોનાર હોય ત્યાં કરનાર થઈ ના જાય. શું જે જોનારો એ કરનાર થઈ ના જાય? જ્યાં આપણે જોનાર થયા ને ત્યાં કરનારો થઈ ના જાય. બરોબર છે. અને કરનારો થઈ ના જાય એટલે શું કે પોતે એ જોનાર થઈને નોર્માલિટીમાં આવી જાય. જી. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. છે પ્રશ્ન નહીં? ચાલો લાસ્ટ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપણે હમણાં વાત થઈ કે ઇફેક્ટ થનારને થાય, આપણને ન થાય. બરાબર? ઇફેક્ટ જેને થાય છે એને આપણે જોનારા. ઇફેક્ટિવ ભાગને ઇફેક્ટ થાય. બરાબર. ઇફેક્ટ ના ભાગને ઇફેક્ટ થાય, આપણને ન થાય. આપણને ઇફેક્ટ થવી ના જોઈએ એમ થયું ને? આપણે થાય જ નહીં. આપણે તો કદી ઇફેક્ટ થતી જ નથી. તમે જયારે કહો ને કે આપણે ઇફેક્ટ ના થવી જોઈએ એટલે તમે શાંતિભાઈને ઇફેક્ટ ના થાય એવું જોવા જાઓ. ના, એ નહીં સાહેબ, એ બરાબર છે. એટલે શાંતિભાઈ એ ઇફેક્ટિવ કહેવાય, અસર વાળો ભાગ કહેવાય. એમને ઇફેક્ટ થાય જ. એટલે અસર વાળા ભાગને અસર થાય. પણ આત્માને તો કોઈ અસર થતી જ નથી. એ તો થઈ નથી ને થતી નથી ને થવાની નથી. બહુ સ્પષ્ટ. બહુ સરસ વાત સાહેબ, સ્પષ્ટ થઈ ગયું. ચાલો ત્યારે. બરાબર. જય સચ્ચિદાનંદ. એક શબ્દ પણ કેટલો ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા ફોલો કરજો.
હા ફોલો કરી ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, 7:30 પદ સત્સંગ હિન્દીમાં, રાત્રે 9 વાગે પરવાઇટ સત્સંગ ને ફરીથી આપણે આહાર વિશે સામાયિક કરીશું. આજે માતાજીનો પહેલો દિવસ છે એટલે બધાએ આરાધના કરવાની છે. આજનું સ્વરૂપ, પહેલા દિવસનું સ્વરૂપ શૈલ પુત્રી કરીને છે, એટલે પ્રકૃતિની દેવી એમ કહીએ. એટલે આપણી પ્રકૃતિ એવી છે તો એને એવી રીતે આદ્યશક્તિની આરાધના કરીને ટોપ ઉપર લઈ જવાની છે. જય સચ્ચિદાનંદ.